અરે ના ના, એવું કોઈ વાત નથી, મળી જ જશે. ઓકે ઓકે, હા હા, ના બસ નીકળું જ છું, મળીએ. દેવાંગભાઈ, 1 મિનિટ પછી ફોન કરું. સાલા તું અહીંયા પણ આવી ગયો? દેવાંગભાઈ, સમજવાની કોશિશ કરો. આ જુઓ, મારી પાસે એક જ આશરો હતો, એ હતી આ નોકરી. જે તમે મતલબમાં તમે ત્યાં નોકરી કરી રહ્યા છો ને, એ મારી નોકરી હતી. મને પાછી જોઈએ છે. સમજવાની કોશિશ કરો કે હું મિડલ ક્લાસ ફેમિલીથી છું. આ ઘરની બધી જવાબદારી મારા પર છે. આ મમ્મીની દવાઓ પણ ચાલુ છે, એમની તબિયત પણ સારી નથી રહેતી. અને મેં ઘણી જગ્યાએ ટ્રાય કરી પણ મને બીજી નોકરી નથી મળતી. તો હું શું કરું? મારો ફોલ્ટ છે. હા, જેવી રીતે મેં નોકરી મેળવી છે એવી રીતે તું પણ નોકરી લઈ લે ને. પૈસા ફેંક, પૈસા ફેંકીશ તો તને પણ નોકરી મળી જશે. તમારી જેવું મને ફાવતું નથી. સાચું કહું ને તો તમે આવી ફ્રોડ કર્યું છે. પૈસા આપીને મારી નોકરી છીનવી લીધી છે તમે. આવી ગયો ને તારી ઓકાત ઉપર. બોલવા લાગ્યો ને તું પણ પોપટની માણી. ખબર જ છે મને જુઓ કે દેવાંગભાઈ, તું છે ને આમ કરગરીને ફરી પાછી નોકરી મેળવવા માંગે છે, પણ નહીં આપું તને નોકરી. આમ પણ એ નોકરી ઉપર હવે મારો હક છે. આ જેવી રીતે મેં સુપરવાઇઝરને ખુશ કર્યો હતો એવી રીતે તારાથી પૈસા આપીને સુપરવાઇઝરને ખુશ કરી શકાતો હોય તો કર, નકર છોડી દે નોકરી. તમે ફસાવ્યો હતો મને. હા, આ કંપનીમાં સૌથી વધારે સારું કામ હું કરતો હતો, પણ તમે આ સુપરવાઇઝર સાથે મળીને મને ફ્રોડ સાબિત કર્યું. તો કરી જ દઉં ને. અત્યારે પૈસા આપતા ઘણું બધું થઈ શકે. હા, અને આમ પણ આ તારા જેવા ઈમાનદાર વ્યક્તિ માટે ઘણી બધી કંપનીઓ છે. તો એક કામ કર, બીજી કોઈ સારી કંપનીમાં જા, ત્યાં હાથ જોડ પગ પકડ સુપરવાઇઝર ના ને કે મને નોકરીની જરૂરિયાત છે, મને નોકરી આપો ને, મારા મમ્મી મરી જશે. હા, સમજવાની કોશિશ કરો ને. આ મારા ઉપર જે ડાઘ લાગ્યો છે એના લીધે થઈને મને બીજી કોઈ જગ્યાએ નોકરી નથી મળતી. હવે તમે જ વિચાર કરો કે બધા લોકોને લાગે છે કે હું ફ્રોડ છું. એકવાર તમે કહી દો ને, સાબિત કરી દો ને કે હું ખોટો માણસ નહોતો. આ નોકરી તમે રાખી લેજો, મને બીજી જગ્યાએ નોકરી મળી જશે. પણ જ્યારે ખબર પડશે કે હું ચોર નહોતો તો કોઈ નોકરી આપશે ને. મારી પરિસ્થિતિ સમજો, કેટલા સમયથી રખડી રહ્યો છું. આવું શું કામ કરો છો? તને શું લાગે બગાડ્યું છે તમારું? હા, આવી બધી વાતો કરીશ ને તારી વાતોમાં હું આવી જઈશ એમ? જો હું તને ચોર સાબિત કરું તો જ મારી નોકરી બચી શકે. અને જો હું બધાને કહી દઉં કે તે ચોરી નહોતી કરી, તું ચોર નહોતો, તો ઓબ્વિયસલી આ નોકરી તો તને પાછી મળી જાય ને. એટલે આવી બધી વાતોમાં હું ક્યારેય આવવાનો નથી. તારે જે કરવું એ કરી શકે. સાચું કહું તો મારા શ્રાપ લાગશે તમને. આવું કરવું સારી વાત નથી. તારા જેવાના શ્રાપ શું લાગવાના? અને આમ જો, આ જેટલી જરૂરિયાત તને નોકરીની છે ને એટલી મને પણ છે. આ તને શું લાગે છે આ મકાન આમનામ ઊભું થયું છે? આ લોનના હપ્તા ભરવાના બાકી છે ભાઈ સાહેબ. હા, તો લોનના હપ્તા ભરવા માટે થઈને મારે નોકરી કરવી પડશે, નોકરી કરીને પગાર લાવવો પડશે. પગાર લાવીશ તો હપ્તા ભરીશ ને. બધાની પરિસ્થિતિ સરખી જ હોય છે, પણ ઘણા લોકો મહેનતમાં માનતા હોય છે અને ઘણા લોકો સ્માર્ટ વર્કમાં. ભાઈ પ્લીઝ, હું તમારા પગ પકડું છું. તમારા પગ પકડીને માફી માંગુ છું. અરે પગ પકડવાની જરૂર નથી. જુઓ, હા, મને મારી નોકરી જોતી છે. ગમે તે થઈ જાય, મારી નોકરી મેળવીને રહીશ. હું તમને ખોટા સાબિત કરીને રહીશ. તારામાં તાકાત છે કે તું મને ખોટો સાબિત કરી શકે છે? દેવાંગભાઈ, મને મારી નોકરી વધારે રૂપિયા ખવડાવી દઈશ. અરે તમે સમજતા કેમ નથી? કોણ છે આપ? કઈ નથી, સમજાવો ને. અમારી વાતો છે. જો એક પણ શબ્દ બોલતો નહીં આગળ, અગર યાદ રાખજે, તારી ઘરે આવીને તારી માને બધી જ વાત કરી દઈશ. શું બોલે છે? હાચું કેમ આવી ધમકીઓ મારે છે? કહી દઈશ કે કોણ છો તમે? તારી માને કહી દઈશ કે તારી નોકરી. હા, જા જતો રે. કોણ છે આ? કોઈ નથી. આ જો ને આવ્યો જે નોકરી કરે છે. હું ક્યાંથી નોકરી આપું? તું જ કે ને. ચલ જા જા અહીંયાથી. સવારમાં આવી જાય. હવે હું ખુદ નોકરી શોધી રહ્યો છું તો એને કેવી રીતના નોકરી આપું એ જ નથી સમજાતું. નોકરી માંગે છે. તારી પાસે શું કામ નોકરી માંગે? હું પણ એ જ નથી સમજી રહ્યો કે મારી પાસે નોકરી માંગવા આવવાની જરૂર શું પડી અને કેવી રીતે. ક્યારનો સમજાવું છું, પગ પકડે છે, હાથ જોડે છે,
સમજવું જોઈએ ને. શું પણ આ તારા મગજમાં છે ને આ તું પણ કરીને સવાલ નહીં લાવતી હા પ્લીઝ ચાલ જવાનું મોડું થાય છે આપણે જઈએ ચાલ. ખબર નહીં આજે આ લોકોને કેમ આટલું મોડું થયું હશે. રોજ તો સમયસર આવી જાય છે. હે ભગવાન એક ફોન કરી છું. બોલો હજુ ફોન કરવા જતી હતી ક્યાં હતા? અરે ક્યાંય નહોતો ગયો આ બહાર જરા કામ હતું એટલા માટે હતો. દામિની ક્યાં? દામિની આવતી હશે એની ફ્રેન્ડની પાસે રોકાણી છે. આ બાજુમાં નથી પેલી ચીબાવલી એની પાસે ઊભી હતી પછી મારે થોડું ઊભું રહેવાય એટલે હું આવતો રહ્યો અહીંયા. બરાબર છે આપણે થોડું હા જો આવી ગઈ. આવી જ જાવ ને ક્યારની તને પૂછતી હતી હજુ તો તું જવાબ નથી આપતો. કે ને કે શું હતું? કઈ વાત નથી છોડ ને ખોટે ખોટી લફ. અને મીરા તું છે ને જલ્દીથી મારું ટિફિન તૈયાર કર મારે ઓફિસ જવાનું લેટ થાય છે. હા પણ શું થયું? કઈ ઝઘડો થયો બંને ભાઈ બહેનને? અમારે બંનેને કઈ ઝઘડો નથી થયો. 17.5 વાર એકને એક સવાલ પૂછું છું પણ જવાબ નથી આપતો. તો શું કામ એકને એક વાત ઉપર અટકીને ઊભી છે મને એ નથી સમજાતું. તમે સવાલ પૂછો હું જવાબ આપીશ. તમને નહીં ખબર હોય તમે ક્યાંથી જવાબ આપવાના? આપી દેશે પૂછી લે આપી દેશે. દેવાંગ કે ને કોણ હતો છોકરો? શું કામ ને તારી સાથે એમ વાત કરતો હતો? થેન્ક યુ. એ છોકરો જે હોય તે અમારે છોકરાની વાત હતી અને મેં તને કહ્યું તો ખરા એ છોકરો મારી પાસે નોકરી માંગતો તો મને લાગે છે કે અડધો ગાંડો હશે. મારી પાસે નોકરી શું કામ માંગવી જોઈએ? હું પણ એ જ કહું છું કે તારી પાસે નોકરી શું કામ માંગે? હે ભગવાન તમે બંને શું વાત કરો છો? ચોખવટ પાડશે કોઈ? કઈ નહીં અહીંયાથી બહાર ગયો હતો ને તો એક છોકરો આવ્યો હતો મારી પાસે હા. અને કહેતો હતો કે નોકરી આપો નોકરી આપો. હવે મેં ઓબ્વિયસલી ના પાડી કે નોકરી નથી મારી પાસે. હવે આ દ્રશ્ય જોયા પછી 1000 વખત સવાલ પૂછ્યા છે. હવે જે વસ્તુની મને ખબર જ નથી એ વસ્તુ કેવી રીતે સમજાવું? સારું હવે જાઓ તમારું ટિફિન તૈયાર છે જોઈ લો એકવાર. લો મીરા આટલું રૂડલી બિહેવિયર કરે છે મારી સાથે મારી પત્ની થઈને. તમને એવું લાગે છે બાપા હું કાંઈ નથી બોલી. દેવાંગ કહીશ કોણ હતો? ઓબ્વિયસલી અહીંયા બેસવું એના કરતા તો હું જાઉં ઓફિસ. ભઈલા ઉભો રે. તો હવે માંડીને વાત કરો શું હતું? ભાભી અત્યારે હું અને ભાઈ બહાર જતા હતા ને તો આપણા ઘરની બહાર એક છોકરો ઊભો હતો અને ભાઈને ક્યાંને વિનંતી કરી રહ્યો હતો. ક્યારનો કહેતો હતો કે મને મારી નોકરી પાછી આપી દો કરગડતો હતો બિચારો. પણ શું વાત હતી એ મને નથી ખબર. એ કોણ હતું ને એ પણ મને નથી ખબર. હવે ભાઈની પાસે નોકરી શું કામ માંગતો હતો? શું કામ આવી વાત કરતો હતો ને એ મારે જાણવું છે. લો આટલી અમથી વાત છે હું જાણી લઈશ. તમે છોકરાને વ્યવસ્થિત જોયું? બીજી કઈ વાત સાંભળી? છોકરાને તો જો મને તો એને જોઈને દયા આવતી હતી. બિચારો કેટલી વિનંતી કરતો હતો ભાઈને પણ આ ભાઈ કેવી રીતે વાત કરતો હતો? તમારા ભાઈ પણ છે ને એમનું મગજ એવું જ છે ક્યારે ગુસ્સામાં હોય ક્યારે પ્રેમથી વાત કરે ને એ ખબર જ ના પડે. પણ ચિંતા ન કરો એવું હોય તો હું વાત કરી જોઈશ ને એક વખત સોલ્યુશન આવી જશે. ભાભી મને તો ચિંતા એમ થાય છે કે ભાઈ કઈ ફ્રોડ તો નહીં કર્યું હોય ને કારણ કે એ છોકરો છે ને એક જ વાત કરતો હતો મને મારી નોકરી પાછી આપી દો મારે જરૂર છે મને મારી નોકરી પાછી આપી દો. ભાઈએ એની નોકરી તો નહીં છીનવી લીધી હોય ને? ના ના હવે કેવી વાત કરો છો? તમારા ભાઈ એવું ન કરી શકે. બની શકે કે કઈ બીજી વાત હશે પણ હવે એ તો ક્યારે ખબર પડે જ્યારે કઈ વાતની ચોખવટ થાય ત્યારે. પણ જો ક્યારે થશે ચોખવટ? આટલું બધું લોડ લેવાની જરૂર નથી. તમે તમારા ભણવામાં ધ્યાન આપો અને તમારા માટે પણ જમવાનું તૈયાર છે કાઢી આપું કે? નહીં મને ભૂખ નથી. અમારા મગજમાં છે ને એ વાત બેસી ગઈ છે. જ્યાં સુધી આ ભાઈ મને નહીં કહે ને ત્યાં સુધી શક નહીં થાય મને. લો તો ત્યાં સુધી જીવવાનું નહીં ખાવાનું નહીં ચેનથી શ્વાસ નહીં લેવાનો? એવું નથી તો કોઈ માણસ મુસીબતમાં હોય તો આપણે એની મદદ કરવી જોઈએ ને. અને એ છોકરાને જોઈને જ લાગતું હતું કે એ કંઈક પ્રોબ્લેમમાં છે. એના મમ્મીની પણ કંઈક વાતો કરતો હતો અને પહેલો તો ધમકી આપતો હતો કે તારી મમ્મીને બધું કહી દઈશ. મમ્મીને? અરે છોકરાની વાતમાં એના મમ્મી ક્યાં વચ્ચે આવ્યા? બની શકે ને કે છોકરાએ કંઈ ખોટું કર્યું હોય તો પણ તમારા ભાઈ આવું કહેતા હોય. તો કરે શું કામ? નોકરી શું કામ માગે? એ વાત પણ પોઈન્ટની છે. તો એક કામ કરીએ ને દામિનીબેન આપણે વાતોમાં શું કામ પડવું છે? તમારો ભાઈ જાણે એ છોકરો જાણે એની મમ્મી જાણે અને નોકરી જાણે. ભાઈને કંઈ ખોટું કર્યું હોય તો? હું તો અસમંજસમાં મુકાઈ ગઈ છું. વિચારું કે ન વિચારું? હા પહેલો છે ને મને કાંઈ નહીં કે એટલે તમે છે ને એની સાથે વાત કરવાની કોશિશ કરજો. તમે વાત કઢાવજો. તમને વાત કઢાવતા સારું આવડે. બહુ સારું. હવે હું જાઉં ને તો હમણાં રાડો નાખશે. તો
જાઓ, બીજું તો શું, પણ પૂછવાનું નહીં ભૂલતા. હે ભગવાન, આ બીમારીએ માજા મૂકી છે. હવે બીમારી દાદી હા આવી ગયો. હા શું થયું? બીજી નોકરી મળી ગઈ? દવા પીધી કે નહીં તમે? દવા પૂરી થઈ ગઈ છે, પણ તું ચિંતા કરમાં, દવા નથી લેવા જાવી. સારું થવું હશે ને તો દવા વગર પણ થઈ જશે. આ ક્યાં સુધી મારા દીકરા પર બોજ બનીને બેસીશ? શું કામ આવી વાત કરો છો? દવા નહીં લો તો તબિયત વધારે ખરાબ થશે. અને ખબર નહીં કેમ મારી સાથે જ આવું થવું હતું. આ નોકરી મારા હાથમાંથી જતી રહી એટલે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. તમે ચિંતા નહીં કરતા, પણ મને નોકરી જલ્દી મળી જશે. અમુક કંપનીઓમાં મેં વાત કરી છે, એ લોકો મને નોકરી તો આપશે જ. બેટા આદિ, તું ચિંતા કરમાં. આપણે એવું માનવાનું કે ભગવાન પરીક્ષા કરી રહ્યા છે આપણી. આપણે જરૂરથી પાસ થઈ જશું. અને જીવન એક પરીક્ષા જ છે ને. જીવન એના સિવાય જીવાય છે? ના, પણ હું તમને કેવી રીતે કહું કે અત્યારે નોકરી મળવી બહુ મુશ્કેલ છે. મારા હાથમાં જે નોકરી હતી, જ્યાં હું નોકરી કરતો હતો, એ નોકરી સારી હતી, બધું બરાબર ચાલતું હતું. પણ કહેવાય છે ને, આ કોકની નજર લાગી ગઈ હશે, એટલા માટે એ નોકરી મારા હાથમાંથી જતી રહી. અને માફ કરજો, મને ખબર છે કે તમે કેટલી મહેનત કરીને, કેટલો સંઘર્ષ કરીને મને ભણાવ્યો, આપણું ઘર ચલાવ્યું. અને અત્યારે હું તમારી દવાના પૈસા પણ નથી આપી શકતો. બેટા, આવી વાત કરીને પોતાની જાતને કોસ નહીં. હા, તું ચિંતા કરમાં. ખોટો દુઃખી થાય છે. બધું ભગવાન સારું કરી દેશે. આ જેમ રાતનું અંધારું વધુ નથી ટકતું ને, એવી રીતના જીવનમાં દુઃખ પણ વધારે નહીં ટકે. અને સુખનો સૂરજ પણ આપણા જીવનમાં આવશે. રાહ જોઉં છું. રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માં છો ને તું તો, એટલા માટે હંમેશા હિંમત આપતી રહીશ. હા, મારી સામે તને કંઈ દુઃખ થતું હશે, તને પીડા થતી હશે, આ બીમારીથી તું પીડાઈ રહી છે, છતાંય તે તું બતાવીશ નહીં હવે મને, કારણ કે તને ખબર પડી ગઈ છે કે તારો દીકરો તકલીફમાં છે. પણ તું ચિંતા નહીં કરતી. હું છે ને, આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ. દવા તો લાવવી પડશે ને, ના અને દીકરા, એકવાર બતાવતા પણ આવીએ. રહેવા દે ને, હું પછી દવાખાને જઈ આવીશ. તું જા, આ ઘરમાં જઈને આરામ કર. એક તો મારો દીકરો સવારથી નોકરીની શોધમાં રખડતો હોય, અને હું મા તરીકે તને પાછો હેરાન કરું. રહેવા દે દીકરા. હું મારા મિત્ર પાસે જાઉં છું, થોડા પૈસા ઉછીના લઈને આવું. 5 જગ્યાએ ઇન્ટરવ્યૂ દઈને આવ્યો છું, કોઈ જગ્યાએ મને નોકરી નથી આપી રહ્યા. સમજવાની કોશિશ કર કે કંઈક રસ્તો કાઢવો પડશે. સારું, હાય. ચલ હું ફોન કરું. બાય. હાય. તમે તો એ જ છો ને જે કાલે મારા ભાઈને મળવા આવ્યા હતા, દેવાંગને? હા હા, એ તમે એને કંઈક નોકરીની વાત કરતા હતા. શું વાત કરતા હતા? તમારું નામ શું છે? મારું નામ આદિત્ય છે. આદિત્ય. મારું નામ દામિની છે. જો મેં મારા ભાઈને ઘણું પૂછ્યું કે તમે એની સાથે શું વાત કરતા હતા, તમે શું કામ એને આજીજી કરતા હતા, પણ મારા ભાઈએ કાંઈ જવાબ ના આપ્યો. હું તમને પૂછી શકું કે એકચ્યુઅલ વાત શું હતી?
રહેવા દો ને. હા, તમારા ભાઈએ તમને વાત ના કરી હોય તો પછી સમજી જવાય ને કે વાત કંઈક એવી હશે જે કહેવા જેવી નહીં હોય. અને હું તો કહું છું કે જો કદાચ હું તમને વાત કરીશ તો તમને દુઃખ થશે કે તમારો ભાઈ આવું કરી શકે. આવું કરી શકે એટલે કંઈ ખોટું કર્યું છે એણે? હા, જુઓ, હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે માંડીને વાત કરો કે એકચ્યુઅલમાં શું હતું, શું થયું છે. હું એક સામાન્ય ઘરથી છું અને હું એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ખબર નહીં કેમ અચાનક એક દિવસ એવું બન્યું કે મને નોકરી પરથી રજા આપી દેવામાં આવી. મારા પર ચોરીનો આરોપ નાખવામાં આવ્યો. કઈ રીતે તમે ચોરી કરી હતી? મેં કંઈ જ ખોટું કામ નહોતું કર્યું. ફેક્ટરીની અંદર સૌથી વધારે કામ કરનાર વ્યક્તિ હું હતો. સૌથી ઈમાનદાર વ્યક્તિ પણ હું જ હતો. મારા ઉપર આવો આરોપ આવવાથી મને જ નહોતી ખબર કે મેં કંઈ કર્યું જ નથી તો પછી આવું બની કેવી રીતે શકે. મેં તપાસ કરી તો ખબર પડી કે સુપરવાઇઝરને પૈસા આપવામાં આવ્યા હતા અને એ પૈસા આપનાર બીજું કોઈ નહીં, તમારો ભાઈ દેવાંગ. એને આ નોકરી જોતી હતી. મારી નોકરી છીનવીને એ અત્યારે મારી જગ્યાએ નોકરી કરી રહ્યો છે. તમારાથી કઈ ભૂલ થતી હશે. મારો ભાઈ આવું ન કરે. મારો ભાઈ ઈમાનદાર છે. જો તમને છે ને કોઈ ખોટું કહ્યું છે. બહુ જ ઈમાનદાર છે. તમે પૂછ્યું હતું છતાંય તેને તમને જવાબ તો ના જ આપ્યો ને કે હું એની પાસે શું કામ આવ્યો હતો. હું મારી નોકરી પાછી માંગવા માટે આવ્યો હતો. કદાચ મારી નોકરી પાછી ન આપે તો કંઈ નહીં, અમારા ઉપર જે ચોરીનો આરોપ લાગ્યો છે ને, ખાલી એટલું કહી દઈને કે મેં કોઈ ચોરી નહોતી કરી, મેં કંપની સાથે કે ફેક્ટરીમાં કોઈ ખોટું કામ નથી કર્યું, તો મને બીજી જગ્યાએ નોકરી પણ મળી જાય એમ છે. હજુ સવારથી 10 કંપનીઓમાં જઈને આવ્યો છું. બધી જગ્યાએ મારી ફાઇલ ફેંકી દઈ છે. કહે છે કે તમે ફ્રોડ માણસ છો, તમારા રિપોર્ટ ખરાબ મળે છે. જ્યાં હું નોકરી કરતો હતો એ લોકોના જવાબો સારા નથી મળતા ત્યાંથી. અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારા મમ્મી બીમાર છે. નોકરી હાથમાંથી જતી રહે એટલા માટે પૈસાની બહુ મોટી તંગી પડી ગઈ છે. અને અત્યારે હું કેવી રીતે દિવસો વિતાવી રહ્યો છું એ મારું મન જ જાણે છે. શુભ, આઈ એમ વેરી વેરી સોરી. મારા ભાઈએ જે કર્યું એના વતી હું માફી માંગુ છું. એટલે જ હું વિચાર કરું કે અચાનક એને નોકરી ક્યાંથી મળી ગઈ, કેવી રીતે. એનું સીવી પણ એટલું સારું નહોતું. જુઓ, તમે બિલકુલ ચિંતા નહીં કરો. તમે માફી માંગીને શું કરવાના? તમે તો કઈ ભૂલ જ નથી કરી. મારા ભાઈએ તો કરી છે ને, અને મારો ભાઈ એની ભૂલ ના સુધારી શકે, પણ હું તો સુધારી શકું ને. મારી એક ફ્રેન્ડ છે, એના પપ્પાની બહુ મોટી ફેક્ટરી છે. હું એની સાથે વાત કરીને ત્યાં તમને શોપ પર લગાડી શકું છું. સાચું? હા, મારી બહુ સારી એવી ફ્રેન્ડ છે. મારી વાતને ટાળશે નહીં, અને તમારી જે પ્રોબ્લેમ છે ને એ પણ સોલ્વ થઈ જશે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે જો આટલું કામ કરી આપો ને તો મને કોઈ ફરિયાદ નથી. તમારા ભાઈએ જે કર્યું તે હું બધું જ ભૂલી જવા તૈયાર છું. તમે હાથ નહીં જોડો. હાથ તો મારે જોડવા જોઈએ, મારા ભાઈના લીધે. એનો તો છે ને ઘરે જઈને વારો છે. જુઓ, એક કામ કરો, મને તમારો નંબર આપી દો. હું તમારો નંબર ત્યાં મોકલી દઈશ. થેન્ક યુ. થેન્ક યુ મારા ભાઈને માફ કરવા માટે. હું વાત કરીને તમને કોલ કરીને જણાવું. મીરા, હા બાર એકલા બેઠી બેઠી શું વિચાર કરી રહી છે? જો મારી વાત સાંભળ. હા, મને છે ને સારી એવી નોકરી લાગી ગઈ છે, અને આ હવે તો મેં નક્કી કર્યું છે કે આવતા મહિને આપણે બંને જણાએ બહાર ફરવા પણ જવાનું છે. મારે નથી આવું. તમારે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં જાઓ. કેમ, શું વાંધો છે? અને આટલી બધી નિરાશ કેમ છે? શું થયું છે? મને દામિનીએ બધી જ વાત કરી છે. શું કર્યું છે તમે પેલા છોકરા સાથે?
કેમ એની નોકરી છીનવી અને એ નોકરી તમે લઈ લીધી? મેં નોકરી છીનવી થોડી છે. તને જો બધી ખોટી વાત મળી છે. મેં કોઈની નોકરી નથી છીનવી. અચ્છા, તો તમારી સગી બેન ખોટું બોલે છે? દેવાંગ, હવે તો સાચું બોલો કે શું છે એમ? હા, પૈસા આપીને નોકરી ખરીદી છે. પણ શું થઈ ગયું? શું ફરક પડે છે એનાથી? જો એ છોકરો છે ને નોકરીને લાયક જ નહોતો, એટલા માટે તો એને એના સુપરવાઇઝરે કાઢી મૂક્યો છે. તમે સમજતા કેમ નથી? કોઈની નોકરી છીનવી એ સારી વાત નથી. એ બિચારો તમને કરગરે છે કે મારી નોકરી પાછી આપી દો, મારી નોકરી પાછી આપી દો, તો સમજતા કેમ નથી? સમજવાનું શું હોય એમાં? અને આમ પણ હા, પૈસાનો પાવર છે. મેં એને કહ્યું છે કે તું પૈસા આપી દે તો તને પણ નોકરી આપી દેશે. આમ પણ 40,000 રૂપિયા પગાર કમાતો જ હતો ને મારી જગ્યાએ બેસીને. તો એની પાસે એટલા રૂપિયા નથી કે સુપરવાઇઝરને રૂપિયા ખવડાવી શકે? પણ રૂપિયા ખવડાવીને નોકરી લેવી પડે એનો શું મતલબ છે? તમારું એજ્યુકેશન, તમારું ભણતર એ બધું ક્યાં ગયું? ક્વોલિફિકેશનની કોઈ કિંમત જ નથી. કઈ મૂલ્ય નથી એનું, અને કોઈની કિંમત નથી. દરેક વસ્તુના આજના સમયમાં ભાવ છે. તારે જે બનવું હોય તું બની શકે, બસ પૈસા તૈયાર હોવા જોઈએ. અને આમ પણ આ માત્ર હું એકલો નથી કરી રહ્યો. અત્યારમાં આવું મોટા મોટા ગવર્મેન્ટ સેક્ટરોમાં પણ થઈ જ રહ્યું છે. એટલે મને કહેવાની કે સંભળાવવાની જરૂર નથી. બધા લોકો કરે છે, એ જ મેં કર્યું છે. એમાં શું ખોટું છે? પણ શું કામ? કોઈ માણસની જિંદગી બરબાદ કરીને આપણને શું મળે? બની શકે ને દેવાંગ કે એને તમારા કરતાં વધારે આ નોકરીની જરૂર હોય, તકલીફમાં હોય. તમે કોઈની તકલીફને દૂર કરવામાં હાથ લાંબો કરો, વધારવામાં નહીં. જિંદગી થોડી કોઈની ખરાબ કરી રહ્યો છું. એ તો ઓબ્વિયસલી કોઈ એકને કોઈ વસ્તુ મળવાની છે તો બીજાને એ વસ્તુ ન મળ્યાનું દુઃખ થવાનું જ છે. આ નોકરી કદાચ મને મળી, ચાલ માની લઉં કે મારી કરતાં કદાચ પેલા છોકરાની જગ્યાએ કોઈ બીજા સારા વ્યક્તિને નોકરી મળી હોત તો પણ નોકરી તો બીજાને જ મળવાની હતી ને. એટલે આને મળી છે, આને મળી છે, બધું નસીબની વાત છે. આ જેને મળી છે ને એ વસ્તુ ભોગવી લેવાની હોય, બીજું કંઈ ના હોય. બરાબર છે. તો પછી હું તો ખોટી લેક્ચર આપું છું ને તમને. પણ એક વાત યાદ રાખજો દેવા, હરામની કમાણી હરામમાં જ જશે. કોઈ સારી જગ્યાએ કામ નહીં આવે. હરામની કમાણી? હરામની કમાણી જરાય નથી. પૈસા ખવડાવ્યા છે, કઈ મફતની થોડી નોકરી લીધી છે. એટલે મેં તો મારાથી બનતો પ્રયત્ન કર્યો છે. પોતાની મહેનતની અને પોતાની ધગસની પડી હોય ને તો બીજી જગ્યાએ નોકરી મેળવી લે. હું ક્યાં ના પાડું છું? સરસ. આજે ખબર પડી મને કે તમે આવા વિચારો ધરાવો છો. અત્યાર સુધી મને એમ હતું કે મારા પતિ જેવું આ દુનિયામાં કોઈ નથી. પણ આજે મને ખબર પડી ગઈ છે કે ખરેખર મારા પતિ જેવું કોઈ નથી. જો મીરા, પૈસા આવે ને તો બધી વસ્તુઓ આપણી પાસે આવી જશે. પૈસાની સાથે સંબંધ રખાય. બાકી માણસનું શું છે? આજે છે ને કાલે નથી. અને શું ફરક પડે છે? કદાચ એની ઘરે ખાવાના પૈસા હોય કે ના હોય તોય શું ફરક પડે છે? સારું જ કમાતો હતો એ છોકરો. આમ પણ મારી જેમ એ પણ નોકરીને ખરીદી શકે એમ જ છે. પણ બહાનાઓ છે કે મફતમાં જો આજીજી કરવાથી નોકરી મળી જતી હોય તો હાથ પગ જોડી લઈએ. એટલે તમે મારી વાત નહીં માનો ને? તારી વાત માનવાનો સવાલ જ ક્યાંથી આવે છે? માંડ કરીને મહા મુસીબતે પૈસા ખવડાવીને નોકરી મળી છે. હવે શું દાન આપી દઉં એ નોકરીનું? ના ના, કરો એ નોકરી. પણ એ નોકરીનો હરામનો પૈસો મારે નથી જોઈતો. તમારે જે કરવું હોય ને એ પૈસાનું બારોબાર વહીવટ કરી લેજો. ક્યાંથી આરામનો પૈસો કહેવાય? નોકરી કરવા તો જાઉં છું, મહેનત કરું છું, મહેનત કરીને જ પૈસા લાવવાનો છું. હા, રસ્તો ખરાબ છે કે જે મેં રસ્તો અપનાવ્યો છે રસ્તો ખોટો છે. પણ જો એ રસ્તે હું ચાલવા લાગ્યો છું એટલે હવે એ રસ્તો મારા માટે સારો જ કહેવાય. છોડી દે હવે આ બધી જીત. અને હા, બહાર ફરવા જવાનું છે એ વાત નક્કી કરી રાખજે. મેં ના પાડીને કે મારે નથી આવવું એમ. હેલો મિસ્ટર, હાય. કામ ચાલુ રાખો. હા, એ તો થઈ જશે પછી. તો કેવું મને ચાલે ફોન છે? કર્યો હોત તો હું બહાર આવત ને. કેમ હું અહીંયા ના આવી શકું? આ તમારી ઓફિસે વાત સાચી, પણ અમારા ફ્રેન્ડની પણ છે ને. એમની જ છે. અહીંયા તો હું તો ફક્ત કામ કરું છું. એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે તમારે અહીંયા સુધી મને કંઈ પૂછવા માટે આવવું પડ્યું તો મને ફોન કર્યો હોત તો હું બહાર મળવા આવી જાત. પણ હું તમને જ મળવા આવી હતી. ખોટું તમને કામમાંથી ડિસ્ટર્બ કરવું અને એ તમને ગમશે ને એટલે થયું કે ઓફિસ જઈને જ મળી આવું. થેન્ક યુ સો મચ. હા, ફરીથી મને નોકરી અપાવવા માટે. જુઓ,
જો તમે મને આ નોકરી ન અપાવી હોત ને તો મને બહુ ખરાબ વિચારો આવતા હતા. સમજાતું નહોતું કે મારા ઘરને કેવી રીતે ચલાવીશું. તમારા ભાઈએ જે કર્યું તે પણ તમે મારા માટે સારું કામ કર્યું છે. પહેલાં કરતાં વધારે સારો પગાર અને કામ પણ બહુ સારું. બધા લોકો પણ બહુ સારા છે અહીંયા. આ તમે છે ને વારે વારે થેન્ક યુ ના કહો. આ 100 વાર થેન્ક યુ કહી દીધું હશે અને મેં કઈ છે ને ઉપકાર નથી કર્યો. તમે એના હકદાર હતા. તમને આ નોકરી તો મળવી જોઈતી હતી. મારા ભાઈએ તમારી નોકરી છીનવી હતી ને તો બીજી નોકરી અપાવવી કે એ નોકરી પાછી અપાવવી એ મારા ફરજમાં આવતું હતું. એટલા માટે તો આભાર વ્યક્ત કરું છું તમારો કે તમે સારું ન વિચાર્યું હોત તો પછી મારું તો શું થાત કેમ ખબર. અને આટલા પ્રયત્નો કર્યા પછી પણ મને કોઈ બીજી જગ્યાએ નોકરી નહોતી મળતી. હા, તમારા કહેવાથી મને આ કંપનીમાં નોકરી મળી ગઈ છે. તમારા મમ્મીની તબિયત કેમ છે? સારી છે એમની તબિયત હવે. નોકરી મળી ત્યારે જ તે બોસ સાથે વાત થઈ તો એણે કહ્યું, મેં બધી પરિસ્થિતિ જણાવી તો એમણે પહેલાં કહ્યું કે તમારા મમ્મીને એડમિટ કરી દો. સાચું કહું તો એમણે મદદ કરી. મમ્મીનું ઓપરેશન પણ કરાવ્યું અને રૂપિયા પણ આપ્યા. મેં એમને પહેલાં જ વાત કરી દીધી હતી કે તમારા મમ્મીની તબિયત નથી સારી એટલે તમને મદદ કરે. ફરી એકવાર તમે મતલબ મારી મદદ કરી. એમાં શું થઈ ગયું? જુઓ, સાચું કહું ને તો તમારો સ્વભાવ ઘણો સારો છે. ખબર નહીં એટલો સારો સ્વભાવ હોવા છતાં પણ તમારી સાથે કેમ આવું થયું. બની શકે. કદાચ આવું બનવાનું પણ એક કારણ હશે. આવું ન બન્યું હોત તો કદાચ તમે મને ન મળ્યા હોત. હા, આવું બન્યું એટલા માટે તમારી મુલાકાત મારી સાથે થઈ અને તમે બહુ સારા વ્યક્તિ છો. તમારો સ્વભાવ પણ બહુ સારો છે. સાચું કહું તો તમારે જેવું વ્યક્તિ બનવું બહુ અઘરું છે. મારા જેવું કે તમારા જેવું? એટલું થઈ ગયા પછી પણ તમે હિંમત ના હારી. પોતાના મમ્મી માટે ગમે તે કરવા તૈયાર હતા. હા, પણ છેલ્લે મદદ તો તમે જ કરી. તો પછી હા બધું પહેલેથી લખ્યું હશે, આપણા બંનેનું મળવું, નોકરી અપાવવી. હા, સાવ સાચી વાત છે. જુઓ, અહીંયા જ કામ કરું છું અને મને બહુ ગમે છે આ ઓફિસ. કેમ છે? બહુ જ મસ્ત છે. અને મારી ફ્રેન્ડના પપ્પા પણ કહેતા હતા કે તમે બહુ લગનથી કામ કરો છો, ધ્યાન આપીને કામ કરો છો. હા, એક બીજું પણ કામ હતું. મારું? હા. બોલો ને, શું કામ છે? વાત કરવાની છે બોસ સાથે. ના 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 ના, પહેલાં તમે હા કહો કે તમે એ કામ માટે ના જ નહીં પાડો. અને તમારાથી થઈ શકે એમ જ છે. પણ પહેલા કહેશો તો ખબર પડે ને મને. હા, પણ જરા મને વિચાર આવે છે કે તમે શું વિચારશો. ઠીક છે તો શું વાત છે પહેલા કહી દો પછી. મેં વિચાર્યું હતું કે આપણે કઈ કેફેમાં જઈએ, ચા પીએ, કોફી પીએ, તમે જે પણ નાસ્તો. શું શું બોલ્યા? તમારી સાથે ચા પીવાની ઈચ્છા છે. ખબર જ હતી મને કે આવું કંઈક જ કરશો. મેં તમને કેવા વ્યક્તિ માન્યા હતા અને કેવા નીકળ્યા તમે. સોરી, તમને ખોટું લાગ્યું હોય તો. હા, લાગી ગયું મને ખોટું. મારો કોઈ એવો પાવર નહોતો કે તમને દુઃખ પહોંચાડું કે હું કંઈ ખોટું નહોતો વિચારતો. ફક્ત તમારી સાથે બેસીને ચા પીવી હતી. બેસીને ચા પીવી હતી આ વિચારી પણ કેમ લીધું? હવે એક નહીં, હું 2 કપ કોફી પીશ. એટલે ચાની સાથે કોફી પણ હશે તો ચાલશે. થેન્ક યુ. અને એ અહીંયા પણ આવી શકે. તમારે તમારું કામ પણ ના મૂકવું. ના ના, અહીંયા નહીં. હું મતલબમાં ચાલો આપણે અહીંયા જ નજીકમાં જ એક મસ્ત કેફે છે અને ત્યાંની કોફી જે મળે છે ને વાત જ જવા દો. આવો. આ દેવાંગ ક્યારે આવે છે? આવ્યો ને એ જ હેને જ ખબર શું કરતો હશે ને શું નહીં. શું કરતો હશે ને શું નહીં એટલે કઈ નહીં, સમય આવે ને ત્યારે કહી દઈશ. પપ્પા, આંખ બંધ કરો તો. અને પણ શું છે આંખ બંધ કરીને? આંખ બંધ કરો, તમારા માટે સરપ્રાઈઝ છે. હાલે હા, હવે હાથ આગળ કરો. સરપ્રાઈઝ. આંખ ખોલી શકો. આ સોનાની વસ્તુઓમાં
લે તમને ખબર પણ પડી ગઈ પપ્પા. બોક્સ કે ને આ સોનામાં આવે આવું બોક્સ. અને ઓહ, ચેન છે. આમ તું મારા માટે લાવ્યો? તો પપ્પા તમારા માટે જ લાવું ને. હા તમને ખબર છે કઈ ખુશીમાંથી લાવ્યો છું? કઈ ખુશી? અરે આજે મારો પહેલો પગાર આવ્યો છે પપ્પા. આ ચેન કરાવડાવ્યો છે ને આ બીજા રોકડા રૂપિયા 10,000 રૂપિયા છે. અરે વાહ દીકરા, તું સાચો દીકરો છો. જો હમ પહેલી કમાણીમાંથી તું તારા બાપને ન ભૂલ્યો, તારા બાપને રાજી કરવાનું ન ભૂલ્યો. કેવી રીતે ભૂલી શકું પપ્પા? અત્યારમાં જે કંઈ પણ છું ને એ તમારા આશીર્વાદના કારણે જ છું. અને આમ પણ મેં તો નક્કી કર્યું છે કે આજે સાંજે આપણે બધા જ ઘરના સભ્યો બહાર હોટલમાં જમવા માટે જવાના છીએ. તમે લોકો જઈ આવજો, મારે નથી આવવું. શું કામ? કેમ તારે તબિયત બરાબર નથી? અરે તને તો ખુશી થવી જોઈએ કે તારો ભાઈ પહેલા પગારમાંથી આપણી માટે જો આ બધી વસ્તુ લાવ્યો મારી માટે ને અત્યારે હોટલમાં લઈ જવાનો. અને જો આ ચેન જોજો, લગભગ 2 તોલાનો હશે. આ હરામની કમાણીની વસ્તુ છે ને તારી પાસે રાખ. મને કે પપ્પાને એની જરૂર નથી. કેમ હરામની કમાણી? ક્યાંની હરામની કમાણી છે? અરે મહેનતની કમાણી છે મારી. ઓફિસમાં જાઉં છું, મહેનત કરું છું દિવસ રાત ને એમાંથી તો લાવ્યો છું. કેવી મહેનત કરે છે ને સારી તેમને ખબર છે. આ ખાલી ખોટું પપ્પા બેઠા છે ને મારે તારી બેઇજ્જતી કરવી પડે કે પપ્પાને સચ્ચાઈ કહેવું પડે ને એવું ના કરીશ. ના ના બોલી જ નાખ ને. કેવા શું માંગે છે? અને ના ના પપ્પા આજે બોલી નાખવા દો ને, કારણ કે છે ને આ વાતે ને વાતે બધાના મગજમાં કુકરાઓ નાખી રહી છે. હા 2 દિવસ પહેલા તારી ભાભી પણ મને કહેતી હતી કે તમારો પગાર આવે ને તો પગારમાંથી મારે કોઈ પણ વસ્તુ નથી જોઈતી. શું ચડાવ્યા કરે છે બધાને ઘરમાં? પપ્પા તમને ખબર છે ભાઈને અત્યાર સુધી નોકરી નહોતી મળતી કારણ કે એનું સીવી સારું નહોતું અને અચાનકથી એને નોકરી મળી ગઈ તો તમને અજીબ નથી લાગતું? અરે એના નસીબમાં હશે નોકરી મેળવવાનું એટલે અત્યારે મળી ગઈ. સમય આવે ત્યારે બધું મળી જાય માણસને. એના નસીબનું નથી, હા કોઈ બીજાના હકની અને નસીબની નોકરી કરે છે. બીજાના હકની અને પપ્પા દેવાંગે શું કર્યું છે? શું કર્યું છે બેટા તે? કોઈ ગરીબના પેટ ઉપર લાત મારી છે અને એની નોકરી કરે છે. આ માંડીને વાત કરું તમને. હા મહિના દિવસ પહેલા એક છોકરો આવ્યો હતો ભાઈ પાસે અને નોકરીની ભીખ માંગતો હતો. પછી એ જ છોકરો મને થોડા દિવસ પછી મળ્યો. મેં એની સાથે વાત કરી અને પૂછ્યું કે તું મારા ભાઈ સાથે કેમ આ વાત કરતો હતો? ત્યારે એને મને કહ્યું કે તમારા ભાઈએ છે ને મારી નોકરી છીનવી લીધી છે. હું જે ફેક્ટરીમાં કામ કરતો હતો ને ત્યાંના સુપરવાઇઝરને પૈસા ખવડાવ્યા અને ચોરીનો આરોપ નાખ્યો મારા ઉપર અને મને નોકરીમાંથી કઢાવ્યો અને મારી નોકરી એ પોતે કરવા લાગ્યો. બેટા આ દામિની કહે છે બધી સાચી વાત છે? બોલ ને, સાચું છે ને? બોલ બોલ. સાચી વાત છે. શું થઈ ગયું? પપ્પા હા ચોરીનો આરોપ મેં નથી નાખ્યો. ચોરીનો આરોપ સુપરવાઇઝરે નાખ્યો હતો. મારો પ્લાન એટલો જ હતો કે મારે જેને નોકરી મેળવવાની છે આ નોકરી માટે મેં 30,000 રૂપિયા આપ્યા હતા સુપરવાઇઝરને. શું ખોટું કર્યું છે એમાં? સુપરવાઇઝર એમને તો નોકરી ઉપરથી ના કાઢી શકે ને. એ બિચારા ઉપર ચોરીનો આરોપ લાગ્યો ને એટલે બીજે ક્યાંય એને નોકરી નહોતી મળતી. હા તો લઈ લે ભાઈ ને બીજી જગ્યાએ નોકરી. પૈસા ખવડાવીને બધું મળે છે. જેવી રીતે મને નોકરી મળી એવી રીતે એને પણ મળી શકત ને. તારી જેમ છે ને બધાની પાસે બાપની કમાણી ના હોય. બિચારો કેટલો ગરીબ હતો પપ્પા તમને ખબર છે? એના મમ્મી બીમાર હતા. કોઈ ગરીબના પેટ ઉપર લાત મારી છે. નાટક છે. કોઈ ગરીબ નથી. 40,000 રૂપિયા જો સુપરવાઇઝર મને આપતો હોય તો એને આપતો જ હતો ને. હા 40,000 રૂપિયાની નોકરી હતી એની પાસે. અરે તે ગમે કર્યું પણ તે સુપરવાઇઝરને રૂપિયા તો ખવાય ને. હાલે આ રૂપિયા તારા મારે નથી જોતી આ કમાણી. અરે મારે આવા ચેન નથી જોતા. તું ખાલી તારી મહેનતની ખાલી તું મને 10 રૂપિયા આપ ને તો હું એને 10,000 ગણી. પપ્પા શું કરી રહ્યા છો તમે આની વાતોમાં આવીને? અને આમ પણ શું થાય છે છોકરો તારો કે એને મળવા ગઈ હતી એની સાથે બધી વાતો શેર કરીને આવી છે અને જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી બધાને મારા વિરુદ્ધ ભડકાવી રહી છે. હા માણસાઈનો સંબંધ કહેવાય એને જે તને ક્યારેય નહીં સમજાય. માણસાઈનો સંબંધ નથી આ ન જાણે કઈ લાગણીઓ જન્મે છે આના દિલમાં. જ્યારે હોય ત્યારે છોકરાની જ વાતો કરતી હોય છે. મારે તારી વાત નથી સાંભળવી. દામિનીની વાત બધી સાચી છે. ગરીબના હકનું કોઈ દિવસ ન લેવાય અને લેવી નહીં માણસ કોઈ દિવસ સુખી ન થાય. જોઉં છું આમાં કેટલા લોકોના દિલમાં માણસાઈ નીકળે છે. આવશે જ ને એક દિવસ બધી વાતો બહાર આવશે. જોઈએ છીએ. દામિની જોત જોતામાં ઘણો બધો સમય થઈ ગયો નહીં? આપણે અવારનવાર બહાર આવીએ છીએ, મળીએ છીએ રોજે. આજે મારે રજા છે તો હું વિચારતો હતો કે આજનો શું પ્લાન બનાવવો છે. પ્લાનિંગ તો રજા હોય કે ના હોય એમના પણ થઈ જાય ને. કારણ કે
આપણે તો રોજે મળીએ છીએ ને. હા તો શું થઈ ગયું? આ રોજે મળીએ છીએ તો નહીં મળવાનું? હા એવું ક્યાં કહ્યું? તો પછી હા મતલબમાં તું એવું વિચારે છે કે હવે અત્યારે પ્રોગ્રામ શું બનાવવો? હા કન્ફ્યુઝ છે કે મૂવી જોવા જવું, ગાર્ડનમાં જવું? ત્યાંય જઈશું પણ મને એવું લાગે છે કે આજે આપણે કંઈક બીજી વાત કરવી જોઈએ નહીં? બીજી વાત? બીજી વાત હા તો કરવી જ જોઈએ ને બીજી વાત. છો ને, જ્યારથી આપણે બંને મળ્યા છીએ ત્યારથી મને ખબર છે ને, ત્યાંથી આપણે રોજે એકબીજાને મળીએ છીએ, વાતો કરીએ છીએ. કરીએ છીએ. મને તમારો સ્વભાવ ગમે છે, તમને મારો સ્વભાવ ગમે છે. ગમે છે. હું તમને પસંદ કરું છું. આ હું તને કરું છું. હા દામિની, સાચું કહું તો આઈ લવ યુ. હા મતલબ કે તે જ્યારથી મારી મદદ કરી ત્યારથી ધીમે ધીમે તું મારી ફ્રેન્ડ બની. આપણે રોજે મળતા ગયા, તારી સાથે વાત કરવી, તારી વાતો સાંભળવી, તારી સાથે બેસવું, બધી જ વસ્તુઓ મને બહુ ગમે છે. અને મને પણ આ તારી સાથે વાત કરવી, તારું આ મોડું જોવું મને બહુ જ ગમે છે. થેન્ક યુ. ફરી એકવાર. કેટલી વાર કહીશ? આ એના માટે છે કે હું જે આગળ પૂછી રહ્યો છું એમાં પણ તારે મને મદદ કરવી પડશે. મદદ? જો હું જ્યારે પણ મદદ કરવાનું કંઈ કહું ને એટલે તને કન્ફ્યુઝન થવા લાગે, તું ટેન્શનમાં આવી જાય છે. દરેક વખતે એવું ના હોય કે હું બહુ મોટી મદદ માગી લઈશ, પણ આ વખતે એવું છે એટલે વિચારવું પડશે તારે. નાની મદદ છે? બહુ મોટી મદદ છે. હા કરવી જ પડશે. કરવી જ પડશે ને. તો શું કરવાનું છે? લગ્ન કરવાના છે મારી સાથે. આખી જિંદગી મતલબમાં બંને સાથે રહેવું પડશે. આવડી મોટી મદદ છે જેમાં હરેક પળ હરેક ક્ષણ તું મારી સાથે ઊભી હશે, હંમેશા મને સાથ આપતી હશે, જેમ અત્યારે પણ આપે છે. તો પછી આ મદદ કરવા માટે હું રેડી છું. ભાભી, પણ તારો ભાઈ? ભાઈને શું કામ વચ્ચે લાવવો અત્યારે? એમ પણ. એને ખબર પડશે કે હું છું તો એ પ્રોબ્લેમ ઊભા કરશે ને. એનો પ્રોબ્લેમ છે ને, એનો પપ્પા પ્રશ્ન સાથે છે. વાત કરજે. મમ્મીને છે ને હું કહીશ કે એમના પપ્પા સાથે વાત કરીને, મતલબ તારા પપ્પા સાથે વાત કરીને બધું નક્કી કરી નાખશે. મેં ઘરે એમ પણ એની હરકત વિશે વાત કરી જ દીધી હતી. હું અને પપ્પા, ઇવન ભાભી પણ કેટલાય સમયથી એની સાથે બોલતા નથી. ધીમે ધીમે એને પણ ભાન આવી જશે કે એણે જે કર્યું ને ખોટું છે. આવું જ જોઈએ. ફાઇનલી સાચું કહું તો આ બધું લખાયેલું હશે, આપણું મળવું, તારા ભાઈ આવું કરવું. બાકી તો તું ક્યાં હોત ને હું ક્યાં હોત. હું તો એ જ જગ્યાએ આજે પણ નોકરી કરતો હોત અને કદાચ મારા મમ્મીએ મારા માટે કોઈ છોકરી ગોતીને મારા લગ્ન પણ કરાવી દીધા હોત. પણ કહેવાય છે ને કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. હા એટલે તને છે ને મારા માટે જ રાખી હતી કે તું મને મળે, અને ભગવાન એટલે કહ્યું હશે કે તું થોડો સમય ખમી જા. તારા મમ્મી ભલે ઉતાવળ કરવાનું કહેતા હતા પણ તું લગ્ન માટે હા નહીં પાડતો, અને એ સમયમાં આવું બધું બની ગયું ને તું મળી ગઈ. પણ તમારા ઘરે તમારા મમ્મી માની જશે? મેં તો તારા કેટલા વખાણ કરેલા છે. એ તો કેટલા સમયથી કહે છે કે દામીને ઘરે લઈને આવો, ઘરે લઈને આવો. કારણ કે જે કંઈ પણ બન્યું એ બધી વાત પછી મમ્મીને માંડીને કરી દીધી હતી મેં. તો પણ મારી એક શરત છે. શરત? હા, બોલ ને. રોજે બેસીને મારી સાથે દિવસમાં એકવાર ચા પીવી પડશે. હા તું બનાવજે ને, આપણે બંને સાથે પીશું. બહુ સરસ. એટલે ચા પણ મારે બનાવવાની? ના ના, હું બનાવીશ અને તને પીવડાવીશ. કે લો, એક કપ તારો, એક કપ મારો. કારણ કે આની શરૂઆત તો ચાથી જ થઈ છે ને, તો ચાને કેમ ભૂલી જવાય? બિલકુલ નહીં, બિલકુલ નહીં. તો ફાઇનલી હા, એ વાત ઉપરથી મને યાદ આવ્યું કે ચાલ આજે મમ્મીને મળવા જઈએ. રજા છે ને તો બહાર બીજે કઈ નથી જવું. નહીં, નહીં. અરે તું ના નહીં પાડતી, તું ચાલ ને. મમ્મી, હા બેટા. હું નોકરીએ જાઉં છું. હા જુઓ, તમે થોડું દૂધ પી લેજો અને હું બપોરે થોડો વહેલા આવીશ, જમવાનું લેતો આવીશ.
અને દવા લેવાનું બિલકુલ નહીં ભૂલતા, સમજ્યા તમે? હા દીકરા, તું ચિંતા કરમાં, હું દવા લઈ લઈશ બસ. હા. પણ તું સાચવીને જજે. મારી ઉપાધિ નહીં કરો, હું સાચવીને જ જઈશ. સારું ચાલો, હા હું નીકળું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાય લાય નરેશ મારા અંકલ. રૂપિયા લાય. નરેશ અંકલ, આ કઈ રીત છે તમારી વાત કરવાની? અરે મારી મમ્મીની તબિયત પણ ખરાબ છે ને તમે આવી રીતે. અરે તારી મમ્મીની તબિયત ખરાબ હોય તો મારે શું છે એમાં? અંકલ, હા, કોઈ નાની રકમ નથી કે તમે મારી પાસે આવી રીતે ઉઘરાણી કરો છો. હું તમારા પૈસા ધીમે ધીમે આપી દઈશ ને. હા, ધીમે ધીમે એટલે હું મારે આવતા જન્મ લગી રાહ જોવાની, અને પૈસા વધારે છે ને એટલે જ હું આવી રીતે ઉઘરાણી કરું છું. જો પૈસા 1 લાખ હોય ને તો હું તારી પાસે ઉઘરાણી ન કરું. 8 લાખ છે, પૂરા 8 લાખ. 8 લાખ? અરે 5 લાખ રૂપિયા હતા ને. હા, તમે જ વિચાર કરો ને, મેં 5 લાખ રૂપિયા લીધા હતા તો પછી આ 8 લાખ કેવી રીતે થઈ ગયા? એ તને હું બધો હિસાબ સમજાવ્યા. 3% વ્યાજ પણ તારો બાપ ભરશે. ભાઈ અંકલ, તમે સમજો કે એ રૂપિયા હું ભરી દઈશ. ના નથી પાડતો, હું નોકરીએ જતો હતો. હા, ધીમે ધીમે અત્યારે ઓવર ટાઈમ પણ કરું છું. હા, જે કંઈ પણ પૈસા બચશે ને બધા હું તમને જ આપવાનો છું. હા, તું મને પૈસા આપી દે એટલે બે માં દીકરો ભૂખ્યા રહો. ભૂખ્યા રહો એટલે વહેલા મરી જાઓ. તો મારે ક્યાં હું ઉપર આવું તમારી પાસે ઉઘરાણી કરવા? હા, હું શું કામ બોલો છો? આ તો શું કરે? આ નોકરા કરી કરીને તું ક્યારે રૂપિયા આપી અમને? તમે અમને નથી ઓળખતા? હા, આટલા સમયથી તમે અમને ઓળખો છો અને છતાંય તમે અમારી સાથે આવું વર્તન કરશો? હા, મારા મમ્મીની હાલત તો જુઓ, એમના પર પણ તમને દયા નથી આવતી? હું હશે ને આવી રીતે મેં અનાથાશ્રમ કે ધર્મશાળા ખોલી, સમજ્યા? હું આવી રીતે દયા ખાવા બેહું ને તો હું ભિખારી થઈ જાઉં તમારી જેવાને ભિખારીને રૂપિયા આપીને. અરે પણ તમને આટલા બધા રૂપિયા તાત્કાલિક કેવી રીતે લઈને આપે મારો દીકરો? એ મારે ક્યાં જોવાનું? મેં તમને તાત્કાલિક જ આપ્યા હતા ને. મેં એમ કીધું તું કે 10,000 આજ લઈ જાઓ, 10,000 કાલ લઈ જાઓ, એમ કીધું તો હપ્તો બેઠો તો મેં જેમ તમને આપ્યા ને એમ તમારે મને રૂપિયા આપવાના. અને મેં અત્યારે નથી કીધું, આ મહિના અગાઉથી હું કહેતો આવ્યો છું કે મારે રૂપિયા જોવે, નકર આ તમારું મકાન હું ખાલી કરાવી. જો મેં એક જગ્યાએ વાત કરી છે, હા ઓછા વ્યાજે મને રૂપિયા આપશે એટલે હું તમારા રૂપિયા તમને પાછા આપી આજે દઈશ. કાંઈ વાંધો નહીં. અત્યારે બે મા દીકરો ઘરની બહાર નીકળો, તાળો મારી દે હું, અને પછી જ્યારે રૂપિયા આવે ત્યારે મને કહેજો એટલે હું તાળો ખોલી દે. હા, તમે ઘરમાંથી અમને બહાર કાઢવાની વાત કરો છો? હા તો લાય ને, મારા મૂડી લાય, મારી મૂડી, મારી લક્ષ્મી લાય. લક્ષ્મીનો હું પૂજારી છું. અંકલ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આવી રીતે ઘરની બહાર ન કાઢો અમને. અરે ક્યાં જશું આવી હાલતમાં? અરે ઈ જરાક મારે તો- ક્યાં જોવાનું? મારી મમ્મીની તબિયત ખરાબ છે, જરાક તો વિચાર કરો. અત્યારે હું ઘર ક્યાં ગોતવા જઈશ? અને તમે આવું ના કરી શકો. જુઓ, હું તમારા પૈસા ખોટા નથી કરવાનો, હું સાચું કહું છું. હા, મારા મમ્મીના સમ ખાઈને કહું છું. આવા સમ મારે નથી પાડવા. મારે હું લોકોને એમ કહેવાના કે ઓલા સમ ખાધા છે એટલે મારે રૂપિયા આવી જાય એમ કહેવાનું. મારે આવા સંબંધમાં મને વિશ્વાસ નથી. મારે હું રૂપિયાનો ધણી, બીજું કાંઈ નહીં. મારે તો રૂપિયા આપી દે, બીજું કાંઈ નહીં. નથી રૂપિયા ક્યાંથી લાવું? તમે લવારી કરે છે. એક તો હું તને રૂપિયા આપું છું અને મારી સામે ઊંચા હવાલે બોલે છે. ભાઈ તમને આ તારા છોકરાને સમજાવી દેજે, નકર હતો નતો કરી દે. બેટા તું રહેવા દે. ઓળખાટમાં ઓળખાય લઈ. આદિ જવા દે ને દીકરા, આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે એટલે આપણે કોઈને કાંઈ ન કહેવાય. પણ ભાઈ તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા આપી દે. આ તો વાંધો નહીં, આપી દેજો પાછા. હાલો નીકળો, ઘરની બહાર નીકળો. પણ ભાઈ અંકલ, ના એ કીધું ને ઘરની બહાર નીકળો. મારે નથી સાંભળવું. આદિ તમે હું ધક્કા મારીને બહાર કાઢું તો નીકળશો કે તમારી રીતે નીકળી જાઓ? હાલો હાલો. હું છે ને તાળું હારે લઈને જ આવ્યો હતો. હું મને ખબર જ હતી કે તમે રૂપિયા નહીં આપી શકો મા દીકરો. નીકળો મારા, આવતા નહીં યાદ પૈસા બાજુ. આવો ભિખારી, રૂપિયા લઈને પાછા રૂપિયા દેવા નથી. સામે તમારી કરે છે. શું કામ હતું? કેમ મને અહીંયા બોલાવી? હા તારા પપ્પાએ જો ને, ખબર નહીં શું માંડ્યું છે એમણે. હવે શું થયું છે? શું કર્યું પપ્પાએ? સવારમાં ગુસ્સામાં ઘરે આવ્યા અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. મારા ઉપર હાથ પણ ઉપાડી લીધો અને કહેતા હતા કે અત્યારે ને અત્યારે મારા રૂપિયા લાવ. તું વિચાર કર કે હું એને રૂપિયા ક્યાંથી લઈને આપું? હું એક નોકરી કરું છું, એમાંથી માંડ ઘર ચલાવું છું. ઉપરથી આટલા બધા રૂપિયા, હા 5 લાખ રૂપિયા હતા એની જગ્યાએ 8 લાખ માગે છે, વ્યાજ સહિત. પપ્પાની આ વાત તો ખોટી કહેવાય.
હવે હર વખતનું થયું છે. હર વખતનું આ વખતે પૂરું કરી નાખ્યું તારા પપ્પાએ. તું મારી મિત્ર છો, તું વિચાર કર કે મને અને મમ્મીને ઘરની બહાર કાઢી મૂક્યા અને ત્યાં પોતે તાળું મારી દીધું. શું? હા, તો તારા મમ્મી ક્યાં છે અત્યારે? એમને એક આશ્રમ પાસે બેસાડીને આપ્યો છું. કહ્યું છે કે હું તમને કંઈક રહેવાની વ્યવસ્થા થાય એટલે લઈ જઈશ. હવે વિચાર કર કે હું અત્યારે મારી નોકરી પણ છોડીને રહેવાની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું કે હું ક્યાં જગ્યા ગોતીશ રહેવા માટે. રૂપિયા પણ નથી મારી પાસે કે કોઈ જગ્યાએ જઈને હું ડિપોઝિટના રૂપિયા આપું અને મકાન ભાડે રહી લઉં. આ પપ્પા પણ છે ને સામેવાળાની પરિસ્થિતિ સમજતા જ નથી. અરે માણસને પૈસાની જરૂર હોય તો જ પૈસા માગ્યા હોય ને, થાય ત્યારે આપી જ દેવાના હોય ને, કે થોડી ગળે બાંધીને જવાના હોય. જો હું પપ્પા સાથે વાત કરીને તને જણાવું છું. તું શું વાત કરવાની? હા, ખાલી વાત કરે તો પ્લીઝ મારું મકાન અપાવી દે પાછું. જો રહેવાનો આશરો જ મારી પાસેથી લઈ લેશે તો હું આ શહેરમાં રહી કઈ રીતે શકીશ? રહીશ નહીં તો નોકરી કેમ કરીશ? નોકરી નહીં કરે તો પૈસા કેમ આપીશ? સમજુ છું, તારી વાત સાચી છે. હા, પપ્પાનામાં છે ને સહેજે દયા ભાવના નથી, નિષ્ઠુર છે, નિષ્ઠુર. તારા પપ્પા ને તારો ભાઈ બંને સરખા છે, એક પણ સમજે એવા નથી. તારા ભાઈને મેં ગઈકાલે જ સમજાવ્યો હતો. કહ્યું હતું મેં એને કે ભાઈ તારા પપ્પાને કહેજે ઉઘરાણી માટે મને ફોન ન કર્યા કરે. તો આજે તો એ ઘરે જ આવી ગયા. જો એ લોકો મારી વાત પણ માને એમ નથી, પણ હું તારા માટે ટ્રાય કરીશ. તું મારો ફ્રેન્ડ છે, એક ફ્રેન્ડ જ જો બીજા ફ્રેન્ડને મદદ નહીં કરે તો કોણ મદદ કરશે? દામિની, તને શું લાગે છે મારા મમ્મી બીમાર છે અને મને કોઈ ઘરમાંથી બહાર કાઢવા આવે તો હું એમની સામે કંઈ કેસ ન કરી શકું એમ? મને તારા પપ્પાને સારી રીતે ફસાવતા આવડે છે. તારા પપ્પા રૂપિયા લેવાનું શું, ઉપરના આપવાનું વિચારશે કે તું આ કેસ પાછો લઈ લે, હું તને રૂપિયા આપી દઉં. જો પણ મેં એવું કંઈ નથી કર્યું, ફક્ત તારા માટે થઈને. કારણ કે હું સંબંધ નિભાવતા જાણું છું. અને તારા પપ્પા, હું અંકલ અંકલ કહેતો રહ્યો પણ એમને મારા પર જરાક પણ દયા ના આવી. સાચી વાત છે તારી. તેવું ના કર્યું ને એના માટે થેન્ક યુ, અને મારા પપ્પાએ જે કર્યું ને એના માટે સોરી. જો હું વાત કરી લઈશ, મનાવી લઈશ, અને નહીં માને ને તો હું તારા રહેવાની બીજી કંઈક વ્યવસ્થા કરાવીશ, પણ કંઈક કરાવી દઈશ. દામિની, ખરેખર મેં ક્યારેય કલ્પના કે વિચાર નહોતો કર્યો કે મારી સાથે આવું પણ થશે. માનું છું કે હું સમય અને હાલાતનો માર્યો છું. બધાનો સમય ખરાબ અને સારો આવતો હોય છે. મારો ખરાબ ચાલી રહ્યો છે. ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે મારી મમ્મી છે ને ત્યાં સુધીમાં સારા દિવસો બતાવી દેજે, જેથી કરીને એ ચિંતામાં ન જાય. તો જરાય ચિંતા ના કરીશ. હું છું ને, તને પહેલાં પણ સાથ આપ્યો હતો ને હજુ પણ સાથ આપીશ. જાણું છું કે હમણાં તારી પાસે પૈસાની થોડી પ્રોબ્લેમ છે. તારા મમ્મીના દવાઓમાં, ઓપરેશનમાં જે પણ બચત હતી, જે પણ તારો પગાર આવતો હતો એ બધો વપરાઈ ગયો છે. અને તું ક્યાં કોઈ પારકો છે? અમારા પૈસા લઈને જતો નથી રહેવાનો ને. પણ આ કહેવાય છે ને, લેનાનો ધણી લાડકો હોય. પપ્પાને બસ એમના પૈસાથી જ મતલબ છે. સામેવાળું કોણ છે, શું કરે છે, કઈ પરિસ્થિતિમાં છે, એમનાથી એમને કાંઈ લેવા દેવા નથી. ગુંડાગર્દી કરતા હતા, ધમકીઓ આપવા લાગ્યા હતા. મને તો વિચાર આવે છે કે તારા પપ્પા એ આવો સ્વભાવ ધરાવે છે? ક્યાં તું ને ક્યાં તારા પપ્પા અને તારો ભાઈ? જો મમ્મી મારી રાહ જોતા હશે, હું જાઉં છું. તું પ્લીઝ ગમે તેમ કરીને તારા પપ્પા પાસેથી ઘરની ચાવી મને લઈને આપ. કદાચ ખોટું બોલવું પડે તો ખોટું બોલ, ગમે તે કર. હું મારા ઘરમાં મતલબમાં તો ટેન્શન ના લે, હું તને ફોન કરું છું વાત કરીને, ઠીક છે? કોની પાસેથી લાવ્યા છો આ? હોય અડધા સાહેબ. પણ મેં તમને કહ્યું છે ને, આ પ્રદીપને પૈસા ના આપે ને તો ધમકાવવાનો, મારવાનો. આમ પણ પૈસા લેવા આવ્યો હતો ત્યારે માડી બાપા કરીને ભીખ માંગતો હતો, અને હવે જ્યારે લેવાનો વારો આવ્યો છે ત્યારે વાયદા ઉપર વાયદા આપે છે. અરે એની ગાડી મેં લઈ લીધી ને એ મેં વેચી નાખી, સમજ્યા? એના રૂપિયા છે તો હજી મારે એની પાસે કેટલા 25,000 રૂપિયા લેવાના બાકી છે. મેં
પપ્પા તમે રહેવા દો ને. હા તમારી છે ને ઉંમર થઈ ગઈ છે. પપ્પા આ હાલે જુએ છે વાપરો. નહીં, લાવ એને નથી આપવા, તિજોરીમાં મૂકી દઈશ. મારે જોઈતા પણ નથી. હા, કોઈના નિહાકા લઈને પૈસા આવ્યા હોય ને તો એ પૈસાનું કંઈ કામ નથી. સેનાની આકા ધંધો છે આપણો. સેનાની આકા એમાં તારી સાથે વાત નથી કરતી. પપ્પા હા શું કર્યું તમે? તમે આદિત્યને ઘરમાંથી કાઢી મૂક્યો. બંને મા દીકરો રોડ ઉપર આવી ગયા છે. અરે પણ એમાં મેં ક્યાં કઈ કર્યું છે? મારે રૂપિયા લેવાના હતા, એ ન આપી શક્યો એટલે એના ઘરમાંથી મેં એને બહાર કાઢી મૂક્યો. એમાં મેં ક્યાં ખોટું કર્યું છે? બરાબર જ કર્યું છે પપ્પા. આમ પણ સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળીને બાકી કરી નાખવાની. બાકી આદિત્ય જેવા તો કેટલાય આવે ને કેટલાય જાય. અને તું તું શું કરે છે? એટલી સાહેબ બિચારો પોતાની જાત મહેનત કમાવાની કોશિશ તો કરે છે ને. અને તમે સ્વીકાર્યું ને પપ્પા કે તમારે પૈસા લેવાના હતા પણ એનાથી ના થયા. તો વાતને સમજવાની કોશિશ કરો કે એની પાસે અત્યારે પૈસા નથી. એના મમ્મી બીમાર છે. એના મમ્મી બીમાર છે. આવી હાલતમાં તમે એ લોકોને ઘરમાંથી કાઢી મૂક્યા. એટલે જ મેં એને ઘરની બહાર કાઢ્યો. સમજ્યા? જો મમ્મી એની હારી હોત ને તો એને હું તો હું વેચ્યા હોત. તમે છે ને ઊંધું કર્યું છે પપ્પા. એની માં તો બીમાર હતી. એની માને ઘરે લઈને ઘરની કામવાળી બનાવીને રાખવી હતી. હા ઘરની કામવાળી રાખી હોત ને તો વહેલી તકે પૈસા છૂટા થાત. હું ઈ જ કરવાનો હતો પણ બીમાર હતી. હું આપણને કામ કરી દે. જો ભૂલ કરી મોટી. તમને પપ્પા. મોકલ્યા ને એ જ મિસ્ટેક થઈ મારી. તો તારે જવું હતું હા એટલે વધારે બેઇજ્જતી કરી શકે તો એ લોકોની. બેઇજ્જતી જ કરવાની હોય ને. આમાં પૈસા લેવા હોય ત્યારે કઈ નથી દેખાતું. ત્યારે તો ભાઈ સાહેબ ને ભાઈ બાપા ને જરૂર છે જ. પણ જ્યારે પૈસા ચૂકવવાના થાય છે ત્યારે જ આ બધું આવે છે. તો એ લોકોએ ના પાડી કે પૈસા નહીં આપે. થોડો સમય જ માંગ્યો હતો ને તો થોડો સમય આપી દે તો શું થઈ પેલા જવાનું? 3 મહિનાથી સમય આપીએ છીએ. 3 મહિના થઈ ગયા. હજી કેટલો સમય આપીએ? આખરે અમે પણ ધંધો લઈને બેઠા છીએ. બિઝનેસ છે અમારો. તો તને શું લાગે છે એ લોકોને આવો શોખ છે કે એમના ઘરે તમે જઈને રોજે ઉઘરાણી કરો? એને ગમતું હશે આ તો બધું? શું અમને શોખ છે પૈસા દાન કરીને પૈસા નહીં માંગવાના? અમારા ધંધામાં જે નીતિ નિયમ પ્રમાણે થતું હશે ને એ જ કરવાના છીએ અમે. એટલે તે પણ નક્કી કરી લીધું છે ને કે તારે પપ્પાને સાથ આપવો છે? એટલે પપ્પાની સાથે જ હોઉં ને હું ને પપ્પા સાથે બિઝનેસ કરીએ છીએ. સાથ મને ન આપે ને તો હું એને ખીજાવ પર એને સાથ અપડાવો. સમજ્યા? પપ્પા આ ગરીબ લોકોની આંતળી દુભાશે ને તો પાપ લાગશે. અને એવું પાપ લાગશે ને કે તમે ક્યાંય નહીં રહો. ગરીબ ની આંતરડી અને ઈ મને પાપ લાગે એમ. મદદ કરીએ છીએ. આ ગરીબની આંતરડી દુભાવતા નથી. જ્યારે જરૂર હોય છે ને ત્યારે જ પૈસા લેવા આવે છે. ત્યારે પૈસાની મદદ કરીએ છીએ. અને જ્યારે અમને જરૂર પડે છે ત્યારે પૈસા પાછા માંગી લઈએ છીએ. સેવા કરી કહેવાય સેવા. પાપ નથી કર્યું પપ્પા, સેવા. હેરાન કરો છો લોકોને. પહેલા તો જ્યારે એ લોકોને જરૂર હોય ત્યારે ઊંચા વ્યાજે એમને પૈસા આપો છો અને જ્યારે એ લોકો પૈસા પાછા ના આપી શકે તો આવી રીતે ધાક ધમકી આપો છો, ઘરમાંથી કાઢી મૂકો છો. તો જતા આને છે ને રહે ને. સેવાનું કામ ના કહેવાય. તો જાય ને બીજા કોઈની પાસે. ઘણી બધી બેંકો પડી છે. શું કામ આવે છે અહીંયા? કારણ કે સરળતાથી રૂપિયા નથી મળી શકે એમને. અને આપણે સરળતાથી રૂપિયા આપીએ છીએ. બદલામાં શું લઈએ છીએ? 2 કે 3% વ્યાજ વધારે લઈએ. હા જો બેટા તું છે ને આમાં નહીં પડ ને તો જ બરાબર છે. આ પૈસાથી આ તું જે મોંઘા કપડાં પહેરે છે, મોંઘો મોબાઈલ રાખે છે, સારી કોલેજમાં ભણે છે, એ બધું પૈસાથી જ થાય છે. ના દેખાય પપ્પા એને તો મહાનતાની પૂતળી થઈને ફરવું છે. પણ એને થોડી ખબર છે કે ઘરમાં જે ખાય છે ખાવાનું બહારથી નથી આવતું. આ જ પૈસાનું આવે છે. ખબર છે મને આ જ પૈસાનું આવે છે અને એ જ પૈસા હું વાપરું છું. પણ જો તમને લોકોને એવું લાગતું હોય ને તો હું મારી રીતે કમાવાનું ચાલુ કરી દઈશ. મારે આવો પૈસો નથી જોઈતો જેમાં જેની પરિસ્થિતિ ના હોય એ હેરાન થતા હોય. પપ્પા તમને છેલ્લી વાર કહું છું તમે ચાવી આપશો કે નહીં આપો એ લોકોના ઘરની? નહીં, એ તો બનશે જ નહીં. એ મારા પૈસા જ્યાં સુધી આપશે નહીં ત્યાં સુધી એને ચાવી નહીં આપું. અને એ તે મહિનાનો વાયદો, જો મહિનામાં એણે મને 5 રૂપિયા ન આપ્યા તો એ દસ્તાવેજ એના ઘરનો હું મારા નામે કરાવી. તો ઠીક છે પપ્પા, મને 8 લાખ રૂપિયાની જરૂર છે, આપશો મને? કામ આપીએ 8 લાખ રૂપિયા. જો એક મિનિટ બેટા, તારે જો જરૂર હોય 8 નહીં, હું તો તને ડબલ 16 લાખ આપી દઉં. પણ જરૂર તો તારે ક્યાંય પડે ને. હવે એ મારો પ્રોબ્લેમ છે ને. તમે જ કહ્યું ને કે હું જે પૈસા વાપરું એ આમાંથી જ આવે છે. હા તમે બીજાને વ્યાજે પૈસા આપો છો એમ મને પણ વ્યાજે પૈસા આપો ને. હું પણ છે ને તમારી આ મુદત પૂરી થઈ જાય ને ત્યારે પૈસા નહીં આપું. પછી મારી સાથે પણ એમ જ ઉઘરાણી કરશો ને તમે. સેવા કરવા જવું છે બોલો. આમ પણ હા બાપ દીકરો મહેનત કરી કરીને તૂટી રહ્યા છે એ નથી દેખાતું. ને કોઈ પારખો વ્યક્તિ ન જાણે શું રસ્તે રખડતો ભાળી ગઈ છે કે એને મદદ કરવા જવું છે. કોઈ રસ્તે ચાલતો નથી, મારો ફ્રેન્ડ છે અને હું મારા ફ્રેન્ડની મદદ કરીશ. પહેલેથી ના પાડતો તો
કે આને છે ને એવા ફ્રેન્ડ ન રાખવા દો કે જે ગરીબો હોય. જોયું ને આવ્યા ને ગરીબો વાળા વિચારો, મેન્ટાલિટી જ એવી થઈ ગઈ છે ગરીબો વાળી. આવી ગઈ ને કા હું હતું જો મારે છે ને તારી એક હેલ્પની જરૂર હતી. હું તારા ઘરના કપડાં ક્યારેય નહીં ધોઉં. ગયા વર્ષે ત્યાં કરીને મને ઘરે બોલાવી હતી. બધા જ કપડાં મેં વોશ કર્યા હતા અને પછી તે કહ્યું હતું કે તને કંઈ વાંધો નહોતો, તું બી મારું નાટક કરતી હતી. હા, તારી ખાલી હાઈટ અને ઉંમર બે જ વધી છે, બાકી તારું મગજ તારી બુદ્ધિ આટલી ને એટલી જ છે. એટલીમાં પણ ચાલી રહ્યું છે ને. મહત્વની વાત તો એ છે કે એટલી બુદ્ધિમાં પણ સંસાર બરાબર ચાલે છે. સાંભળ હવે મારી વાત. શું? તને યાદ હોય તો તે થોડા મહિના પહેલા એક ઘરની મને વાત કરી હતી જે તારા પપ્પાનું છે પણ તારા નામે છે. તો તો ત્યાં કોઈ રહે છે કે આઈ મીન વેચી નાખ્યું કે કંઈ? મારા લગ્નમાં મારા પપ્પા મને આપવાના છે, એને વેચવાનું ન હોય. એને તો રિનોવેશન કરાવીને શણગારી સજાવીને મસ્ત મૂકી રાખ્યું છે મારા માટે. હા, એટલે ત્યાં કોઈ રહેતું નથી ને? ન જ રહીને મારા માટે છે એ ઘર, મારું ઘર. સારું, તો સાંભળ ને, મને છે ને એની ચાવી જોઈએ છે. ધામિની, તું શું કરે છે સાચું બોલ. તારા બોયફ્રેન્ડ લઈને ત્યાં જવું છે તારે? ગીત સાંભળ, મારો એક ફ્રેન્ડ છે, એણે મારા પપ્પા પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. એ ફ્રેન્ડે પૈસા આપી નથી શકતો એટલે તારે એનું મર્ડર કરવું છે મારા ઘરમાં? તારું નાનું એવું મગજ છે ને, એને નહીં વાપર અને ચૂપચાપ મારી વાત સાંભળ. તો એ બિચારો અત્યારે પૈસા આપી શકે એમ નથી અને મારા પપ્પા, તને તો ખબર જ છે એમનો સ્વભાવ કેવો છે. બિચારાની પાસે જઈ જઈને ઉઘરાણી કરતા હતા અને આજે તો એને ઘરમાંથી કાઢી મૂક્યો. એક મિનિટ, તો એમાં મારું ઘર અને હું તને શું કામ લાગી એ મને કહીશ? કીધું ને, મોઢા પર આંગળી રાખીને પેલા સાંભળ મારી વાત. તો આજે એના ઘરે ગયા. એની મમ્મી પણ છે એક, જે બીમાર છે. તો મારા પપ્પાને જરાય દયા ના આવી, ઉઘરાણી કરી અને એને પૈસા ના આપ્યા ને તો બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા અને તાળું મારીને પોતે કબજો કરી લીધો એ ઘર ઉપર. તારા પપ્પાને શું કહેવું મારે? એવું થોડી કરાય. બિચારા ગરીબ લોકોને હેરાન કરીએ ને તો બહુ પાપ લાગે. તને ખબર છે, એક સમયે અમે પણ બહુ જ ગરીબ હતા. મારા પપ્પા પાસે કંઈ નહોતું, પણ ધીમે 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 પપ્પાએ મહેનત કરી, સ્ટ્રગલ કર્યું અને નીતિ સાચી રાખીને એટલે આજ અમારી પાસે એકના વગરના 3 ઘર છે. એક ગામડે, એક પપ્પા રહે છે અને એક આ તે જે વાત કરીએ. બસ તો પછી હવે એના મમ્મી પણ બિચારા બીમાર છે. આવી રીતે બહાર રોડે રખડે તો કેવું સારું ન લાગે ને? એ લોકો રોડ ઉપર રહે છે તો પછી આજે સવારે પપ્પાએ છે ને આ બધો કાંડ કરી નાખ્યો. આ તો ખોટું કહેવાય હા દામિની. મજાક મસ્તી પછીની વસ્તુ છે, પણ કોઈ વ્યક્તિને દુઃખી કરવું ને એ તો સાવ તદ્દન ખોટી વાત કહેવાય. તો તારે તારા પપ્પાને સમજાવવા જોઈએ ને. સમજાવ્યા, પણ અમારો ભાઈ નકટો નીચ. પપ્પાને કઈ કહેવા દઈ તો ને, આ પપ્પાને કહેતી હતી ને તો વારે વારે વચ્ચે ડબકા પૂરતો હતો અને કઈ વાત પણ ના કરવા દીધી. અને મારા પપ્પા, તને એવું લાગે છે કે એમનામાં દયા ભાવના જેવું છે કાંઈ? ખબર છે મને એમના સ્વભાવની, એટલે તો હું ક્યારે તારી પાસે આવતી પણ નથી. હવે તું મને એ કહે કે હું તને શું કામ લાગુ? એ ચાવી મને આપી દે. જો એ ઘરમાં છે ને હું આદિત્યને અને એના મમ્મીને રાખવા માંગુ છું, જ્યાં સુધી એ લોકોને રહેવાની બીજી વ્યવસ્થા ના થઈ જાય, થોડા ઘણા પૈસાનું સેટિંગ ના થઈ જાય ને ત્યાં સુધી. વ્યવહારે જે પણ ભાડું થતું હશે ને હું તને આપી દઈશ. ગાંડી થઈ ગઈ છે તું? ભાડું મારે શું કરવું છે? એ મકાન તો આમ નામ પડ્યું છે, કોઈ વાપરતું નથી. ત્યાં બધી વસ્તુઓ પણ એમનામ વેડફાઈને વિખરાઈ રહી છે. સારું ને, એ બાને કોઈની મદદ પણ થશે અને મારું એ ઘર પણ સચવાઈ જશે. ઠીક છે, મને કોઈ વાંધો નથી. એ લોકોને જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી ભલે રહેતા હોય, મારે ભાડું નથી જોઈતું. થેન્ક યુ. મને ખબર હતી કે તું મને સમજીશ. ભગવાન છે ને આપણને બીજાની સેવા કરવાનો મોકો આપે છે અને આપણે મોકો ગ્રેપ કરી લઈએ ને તો ભગવાન આપણને એનાથી પણ વધારે સારું આપે છે. પણ તારા પપ્પા ગ્રેપને ગાર્બેજ કરવામાં લાગ્યા છે એનું શું? હા બે, એ તો એમના કર્મો છે ને, એ જોઈ લેશે. મને તો ભગવાને સારો મોકો આપ્યો છે ને, તો હું શું કામ ને મારું કર્મ ના કરું? તો ઠીક છે, એ લોકોને તારે જ્યારે મોકલવો હોય ત્યારે મને કહી દેજે, હું ચાવી તને આપી દઈશ. પણ તારા પપ્પાને કંઈ વાંધો તો નહીં હોય ને? સિરિયસલી, મારા પપ્પા ત્યાં ક્યારેય જતા પણ નથી અને ભૂલે ચૂકે જો મારા પપ્પા મને પૂછશે તો હું જવાબ આપી દઈશ ને. સારું, તો એક કામ કરીએ,
પહેલાં છે ને આપણે ચાવી લઈ આવીએ ચાલ. હા તો ચાલ મારા ઘરે જઈને ચાવી આપી દઉં. આ ઘર બરાબર છે ને? થોડું રિપેર કરાવવું પડે એમ છે અરે. પણ પણ આ ઘર છે કોનું? હા, મારી ફ્રેન્ડનું છે. જેવું છે એવું સારું જ છે. અમને ખાલી રહેવા માટે જગ્યા મળી ગઈ ને એ સૌથી મોટી વાત કહેવાય. બરાબર ને મમ્મી? જુઓ, તમને ફાવે ને ત્યાં સુધી તમે લોકો અહીંયા રહી શકો છો, જ્યાં સુધી બીજે રહેવાની કે પૈસાની થોડી ઘણી સગવડ ના થાય ને ત્યાં સુધી. અને એના પછી પણ રહેવું હોય તો ઇટ્સ ઓકે, હું એની સાથે વાત કરી લઈશ. બેટા ખરેખર તારામાં અને તારા પપ્પાના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. તારા પપ્પા કેટલા નિર્દય છે અને તું કેટલી દયાળુ છે. અમારા પર ખૂબ મોટો અહેસાન કર્યો છે તે. આંટી, શું કામ આવું બોલો છો? એમાં એસાની વાત ક્યાં આવી? હાથી મારો ફ્રેન્ડ છે અને હું મારા ફ્રેન્ડની મદદ તો કરી શકું ને. બેટા આ કળિયુગના જમાનામાં પોતાનો ભાઈ પોતાનો નથી થતો તો તું તો એની મિત્ર છે. હા તો અમારા માટે સારી વાત કહેવાય ને કે તું અમારી મદદ કરે છે. આંટી, જો આદિ મારો ફ્રેન્ડ ના હોત ને તો પણ મદદ કરત, કારણ કે તમને તકલીફમાં નાખનાર, રોડ ઉપર લાવનાર બીજું કોઈ નહીં, મારા પપ્પા જ છે ને. મારા પપ્પા તમને આ પરિસ્થિતિમાં લાવ્યા છે એટલે હું તમને ના ઓળખતી હોત ને તો પણ મદદ કરત. પણ બેટા સાચું કહું ને તો તારા પપ્પાએ આ ઠીક નથી કર્યું. એમને ખબર છે કે અમારી પરિસ્થિતિ ખરાબ છે અને જેટલા પણ રૂપિયા આદિએ તારા પપ્પા પાસેથી લીધા હતા ને એ બધા દવામાં જતા રહ્યા. અમે કોઈ મોજ શોખ નથી કર્યા એ પૈસામાં. બધી એને ખબર છે. દામિની બધું જાણે છે અને એટલા માટે જ તો એ આપણી મદદ પણ કરે છે. એને ખબર છે કે એના પપ્પા ખોટા છે. જેવી રીતે આપણને ઘરની બહાર કાઢ્યા, લોક મારી દીધો અને હજી પણ સમજવા માટે તૈયાર નથી થતા. તે વાત કરી હતી કે નહીં એમની સાથે? મેં વાત કરી પણ પપ્પા અત્યારે ગુસ્સામાં છે ને એટલે કંઈ નહીં સમજે. હું પછી શાંતિથી એમની સાથે વાત કરીશ, એમને મનાવીશ અને તમારા ઘરની ચાવી લઈ લઈશ. થેન્ક યુ દામિની. પણ બેટા અમારા કારણે તું તારા પપ્પા સાથે કદાચ દુશ્મની કરી બેસીશ, કેમ કે એક તો તારા પપ્પા આટલા ગુસ્સામાં છે અમારા ઉપર અને ઉપરથી તું અમારા વિશે વાત કરીશ તો એમનો ગુસ્સો ક્યાંય સાતમા આસમાને પહોંચી જશે. કંઈ નહીં થાય, હું છું ને. તમને મારા ઉપર વિશ્વાસ છે ને? હા, તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તું જે કંઈ પણ કરીશ એ બધું સારા માટે કરીશ અને તે તો અમારા માટે સારું વિચાર્યું. આ રહેવાની વ્યવસ્થા કરી આપી. બસ બસ, હા, હવે આ બહુ વાત થઈ ગઈ એકની એક. જો આ બધી વાત મૂકો અને હવે શું લાવવાનું છે ને એનું લિસ્ટ બનાવો. જો ઘરમાં સામાન તો લાવવો પડશે ને, બીજો કરિયાણું ને એવું બધું. તો થોડીક વાર માટે તું તારા પપ્પા પાસેથી ચાવી લઈ આવ ને. હું છે ને, હા, તું બહાર ધ્યાન રાખીશ ને ત્યાં અંદરથી બધો સામાન ભરીને, આ ટેમ્પો ભરીને બધો માલ સામાન અહીંયા લઈને આવી જઈએ. પપ્પા પાસેથી ચાવી લાવીને એ સિંહના મોઢામાં હાથ નાખવા બરાબર છે, એની જરૂર નથી. કપડાં તું વિચાર તો કર. હા, અમે લોકો પહેરે કપડે બહાર આવી ગયા છીએ. પણ હું છું ને, મારા પપ્પા પાસે આવા ઘણાય પૈસા આવે છે, એમાંના પૈસા મને પણ એ વાપરવા આપે છે. તો ઠીક છે, હા, થોડો ઘણો સામાન લાવીશું જે અત્યારે જરૂર હોય એટલો જ. એનાથી વધારે કોઈ ખર્ચો કરવો નથી. હા, પછી ચાવી મળે ને તો સામાન ત્યાંથી થોડો લીધા કરશું રાત્રે. સારું, તો હવે અત્યારે જવું નથી વસ્તુઓ લેવા? હા, જવું છે ને. તું ચાલ ને. હું આવીશ ને, હું જ આવીશ સાથે. અને આંટીની દવાઓ એ પણ ત્યાં જ રહી ગઈ હશે ને? હા, બધું જ ત્યાં રહી ગયું છે. તો આપણે જઈને નવી દવાઓ લઈ આવીએ. હા હા, ફોટો છે મારી પાસે ફાઇલના. હા, એમાંથી દવા લઈ લઈશું. સારું મમ્મી, તમે છે ને થોડી વાર આરામ કરો. હા, અમે લોકો જઈએ છીએ અને એમના જલ્દી પાછા આવીએ. ખરેખર આ દીકરી
ગર્વને પાત્ર છે, ખૂબ દયાળુ છે. આના જેવી દીકરી જો બધા માવતરને મળે ને તો જીવન ધન્ય થઈ જાય. હા પિયુષ પોટલી, અરે તારી પોટલી પછી માર જે પેલા તું મને મારા પૈસા આપી જા ને. તને ખબર નથી પડતી? દર વખતે કહું છું. જો હવે એક પણ દિવસ આમ તેમ નહીં ચાલે. અમારા માણસો આવશે તારી ઘરે ને પોટલી પીવે છે ને એ પણ બંધ કરાવી દેશે. યાદ રાખજે. હા છેલ્લી વાર ફોન કરું પછી. શું થયું ભાઈ પૈસાનું? હા ફરી કોઈ બાનું કાઢવાનું છે તો કાઢી નાખ. લે ચાલ. જો પૈસા હું આપી દઈશ, પણ મારે થોડો સમય જોતો છે. અને હા, મારા મકાનની ચાવી મને પાછી આપી દો ને. બધો સામાન એમાં છે અને અમે રૂપિયા દેવાની ક્યાં ના પાડી છે? તારા શું પપ્પા લાગે છે આ? હે ધર્મશાળા ખોલીને બેઠા છીએ કે તારા જેવા 2% લોકો આવશે, અમને કહેશે કે મારી ચાબી આપી દો, મારી વસ્તુ મને આપી દો, આ તમારા પૈસા અમે આપી દઈશું, સમય આપી દો. એટલે અમે આપ્યા ખરી એમ? 3 મહિનાનો સમયગાળો આપ્યો જ હતો ને તને. આ 3 મહિનામાં શું કરી લીધું? એક પણ રૂપિયો પાછો નથી આપ્યો અમને. મારું એ મકાન વેચી નાખીશ. વેચી ક્યાંથી નાખતો? તારું મકાન તો અમારી પાસે પડ્યું છે, તો ક્યાંથી વેચવા જઈશ? જો હા, અમારી પાસે જે કંઈ પણ હશે ને બધું વેચીને તમને તમારા રૂપિયા પાછા આપી દેશું. પણ એના માટે થોડો સમય તો જોશે ને. હા, તરત તો કઈ વસ્તુ બની નહીં શકે. એટલે તમે લોકોને જરાય આવી રીતે ઉઘરાણી કરતા વિચાર નથી આવતો દેવા? જરાય નથી આવતો. તું મને ઓળખે છે સારી રીતે. તારા પપ્પા પણ મને ઓળખતા હતા, છતાંય તમે લોકોએ એવું જ વર્તન કર્યું કે હું જાણે કોઈ બહારનો હોય. તો એમાં શું થઈ ગયું છે? તને ઓળખીએ છીએ તો મેં તને કહ્યું ને એ પ્રમાણે અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી. પૈસા અને આમ નથી મારી પણ પાસે અત્યારે. જો હું તને કહી દઉં છું, તું મને ફોન ઉપર ફોન કરતો હતો અને હું નોકરી પર હતો, એટલા માટે મારે અહીંયા તને મળવા માટે આવવું પડ્યું કે હા તો મકાન ભૂલી જજે. જા જા જા, તારું મકાન વેચી નાખશું. તને જેટલા રૂપિયા આપ્યા છે ને એનાથી તો વધારે જ રૂપિયા આવશે તારા મકાનના. નીકળ જા. તારા પપ્પાએ પણ આ જ ભૂલ કરી હતી. અમને લોકોને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. માનું છું કે તમારે રૂપિયા લેવાના છે, પણ કોઈને ઘરની બહાર કાઢી મૂકવા? અમારી પછી શું પરિસ્થિતિ થશે એ તમે વિચાર્યું હતું? મેં જ કીધું તું. બાકી ઢીલા હાથે ક્યારેય રૂપિયા ના નીકળે. અને એમાંય તારી જેવા ચિંગુસ વ્યક્તિ પાસેથી તો કોઈ દી ના નીકળે. દર વખતે ફાયદાઓ આપી આપીને બહાનાઓ બતાવીને નીકળી જાય છે. ફોન કેમ નથી ઉપાડતો સાલા તું? એ કે ને કામમાં હોવ તો ક્યાંથી ફોન કામમાં હોય છે. હા કામમાં હોય છે તો પૈસા કેમ નથી આવતા? પૈસા તો આવવા જ હોય ને ઘરમાં. જેટલા પગાર આવે છે એટલો ખર્ચો પણ સામે થતો હશે ને? તો અમને શું કામ જણાવે છે? પૈસા લેતા પહેલા વિચાર કરાય ને કે મારી હેસિયત છે કે નથી, પાછા ચૂકવી શકીશ કે નહીં ચૂકવી શકું. આવી ગયો છે મસ્ત મોટી મિસાલો આપવા વાળો. જા નીકળ અહીંયાથી. હા, એમ પણ જવું જ છે. આ તમારા લોકોમાં ઘણો બધો ફરક છે. તું અને તારા પપ્પા બંને એક સરખા છો, નિષ્ઠુર માણસો. અને તારી બેનને જો કેટલી દયાળુ, પ્રામાણિક અને સામેવાળા લોકોની પરિસ્થિતિને સમજી શકે એવી. શું ફાયદો થયો છે અમને એનો? દર વખતે આવીને શિખામણો આપતી હોય છે અને ન જાણે આ શું શોખ જાગે છે એને. જે લોકોની પાસેથી પૈસા લેવાના હોય સાલી એ જ લોકોની પાસે જાય અને જઈને પૈસાની મદદ કરી આપે. મને પણ કરી હતી. ફ્રેન્ડ છે ને મારી. શું મદદ કરી હતી? આ ઘરની બહાર કાઢી મૂક્યા ને ત્યારે અમારી પાસે રહેવા માટે છત નહોતી, અને એવા સમયમાં એણે એની બેનપણીને કહીને રહેવા માટેની જગ્યા ગોતી આપી, એ પણ મફત. પીઠ પાછળથી જ વહીવટ કરી નાખે છે. પૈસા માંગતી હતી અમારી પાસે કે 8 લાખ રૂપિયા આપો ને, હું તમારી દીકરી છું, મને લોન આપી દો, મને વ્યાજે રૂપિયા આપી દો. હવે સમજાણું કે 8 લાખ રૂપિયાની મદદ કરવાની તો વાત દૂર રહી, પણ તમે લોકો રૂપિયા આપવા શું કામ નથી આવતા? આ ઘર મળી ગયું છે મફતમાં, તો શું કામ રૂપિયા આપીએ? ભાડું નહીં ભરવાનું ને મફતનું ખાવાનું. આ રૂપિયા હું આપી દઈશ, પણ એટલું જ કહીશ કે તમારા લોકોમાં ફરક છે. દામિની બહુ સારી માણસ છે, તને સારું બનતા ન આવડે તો કંઈ નહીં. કોઈના શ્રાપ તો ન ખા, કોઈના નિહાકા તો ન લે. તો પૈસા જ ના લેવાય ને તો કોઈને નિહાકા ના આપવા પડે. હા, પેલા આપણે વિચાર કરાય કે આપણી શું ઓકાત છે ને શું નથી. એક વાત- ઓકાત બારનું લેણું ના કરાય, લેણું કરીએ ને તો સાંભળવું પણ પડે. કે તમે અને એક વાત કહી દો કે તું અને તારા પપ્પા જો મને આવી રીતે દબાણ કરતા રહીશું તો મને પોલીસ કેસ કરતા આવડે છે.
અને જો હું ચિઠ્ઠી લખીશ કે હું આત્મહત્યા કરવા જાઉં છું તો બાપ દીકરો એવા ફસાશો કે સામે પૈસા આપવા પડશે. લાયસન્સ છે અમારી પાસે. આ પૈસા આપીએ ને એનું લાયસન્સ છે, કાયદેસર ગવર્મેન્ટ એપ્રુવલ છે અમારી પાસે, એટલે તારું કઈ નહીં આપે. અને વાત રહી બીજી, તો અમે તારી કરતા પહેલા કેસ કરી નાખશું કે અમારા પૈસા જ નથી આપતો. તું શું કરીશ તું? ટકાવારી ગણાવીશ, ઘરની બહાર કાઢી મૂક્યા છે, બિનકાયદેસર કબજો લઈ લીધો છે, બધું જ ગણાવીશ. છેલ્લે ફસાશો તમે. મેં મારી માણસાઈ નથી છોડી, એટલે તમે પણ તમારી માણસાઈ ન છોડો. તારા પપ્પાને જરા સમજાવજો. હાલો, પૈસા દેવા આવ્યો હતો કે ધમકી મારવા આવ્યો હતો એ જ ના સમજણ પડી. હા, તારી પાસેથી કેમ પૈસા કઢાવવા ને બહુ સારી રીતે આવડે છે. હવે તું જો. શું કામ હતું? તારા ભાઈને મળવા માટે ગયો હતો. આ ગુસ્સો કરતો હતો, કહેતો હતો કે આ મકાનને જપ્ત કરી લઈશ. પણ હું ફરી પાછો તારા ભાઈની ઓફિસે મળવા ગયો હતો. મેં ગુસ્સો કરીને કહ્યું હતું કે હું તમારા ઉપર કેસ કરીશ તો ફસાઈ જશો તમે લોકો. એટલા માટે ભાઈ સાહેબ થોડા ઢીલા પડ્યા. ફરી પાછું મને થયું કે મેં ખોટું કર્યું. મેં તારા ભાઈને કહી દીધું છે કે હું અમારી જે આ દેશમાં જમીન છે ને એ મતલબમાં કાકાની સાથે ભાગમાં છે. એના જે કંઈ પણ રૂપિયા આવશે ને એ બધા રૂપિયા અમે આપી દઈશું. હાથી, આમાં જમીન ને બધું ક્યાં આવ્યું? જો એવું કંઈ કરવાની જરૂર નથી. એ લોકો કામે એમ તો નથી, પણ છતાંય તું એ જમીન વેચી દઈશ તો પછી શું કરીશ? હા તો એમ પણ અત્યારે ત્યાં હું એ જમીનને શું કરવાનો છું? ફક્ત મારું નામ ચડેલું છે, નામ નીકળી જશે, એનાથી બીજું કંઈ ફરક નથી પડવાનો. પણ મારું ઘર મને પાછું મળી જશે. અને એમ પણ આ તારી ફ્રેન્ડને ત્યાં અમે કેટલા દિવસ રહીશું? કેમ, તને વાંધો છે ત્યાં કાંઈ? વાંધો નથી, તે હંમેશા મદદ કરી છે. પણ હા હવે બસ. હા, તારો ભાઈ અને તારા પપ્પા મને નથી લાગતું કે માનશે. અને કાલ સવારે એ લોકો કોઈને મકાન આપી દેશે તો પછી તું વિચાર કર ને કે આટલી મોંઘવારીમાં અમે લોકો મકાન ક્યાંથી લઈશું? જો મેં જ તને પહેલાં કહ્યું હતું કે તું કાયદેકીય રીતે કોઈ પગલાં નહીં ભરતો, પણ હવે અત્યારે હું જ તને પરમિશન આપું છું. મારા પપ્પા અને મારા ભાઈ વિરુદ્ધ તારે જે કેસ કરવો હોય એને કરી દે. ના દામિની, એવું નથી કરવું. મેં લોકોને સમજાવવાની કોશિશ કરી કે દામિનીને જુઓ અને તમે જે કરો છો એ જુઓ. કેટલો ફરક છે. તારામાં માનવતા છે અને એ લોકોમાં જરાય નહીં. જો દામિની, હા, હું એ લોકોને પૈસા આપી દઈશ અને જલ્દી મારું ઘર પણ છોડાવી લઈશ. જો ખોટું નહીં લગાવતું. મને ખબર છે કે મારા લીધે થઈને તારે ઘણું બધું ઘરે સહન કરવું પડ્યું છે. બોલું? હા બોલ ને. પછી હું તને ક્યારે હેરાન નહીં કરું. તે જે કંઈ પણ મારા માટે કર્યું છે ને એ બદલ તારો આભાર. હવે આજ પછી હું તને ફોન કરીને કે પછી તારી કોઈ હેલ્પ જોતી છે એવી રીતે તને હેરાન નહીં કરું. નહીં કરતો. હું પણ એ જ કહેવા માંગતી હતી કે આવી રીતે છે ને બીજા મને હેરાન નહીં કરતો. પણ એની જરૂર એ નહીં પડે તારે હવે મને ફોન કરવાની કે મને કંઈ કહેવાની. કારણ કે તું જ કોન્ટેક્ટ તોડી દઈશ ને. હા, મેં તારા ભાઈને વાત કરી દીધી તારી. એ પણ તને ખીજાશે મારા લીધે થઈને. પણ કરીશ લગ્ન? સાચું કહું તો દામિની, હા, મને પણ તું ગમતી જ હતી. અત્યાર સુધી આપણે બંને મતલબમાં ફ્રેન્ડ સારા હતા. પણ હવે તને ખબર છે હા નિર્ણય મેં શું કામ લીધો? શું કામ? હા, તું એમના કઈ રિલેશનમાં નથી લાગતો એટલે તને હેરાન કરે છે ને. જો તું એ ઘરનો જમાઈ થઈ જઈશ, મારો પતિ થઈ જઈશ, પછી તે લોકો તને હેરાન નહીં કરે ને. અને એમ પણ તું વ્યક્તિ સારો છે, તારામાં એ બધી જ વસ્તુ છે, એ બધી જ ખૂબીઓ છે જે એક છોકરીના પતિમાં જોવા માંગતી હોય. તું મારો બચાવ કરવા માટે થઈને આવું કરે છે? ના, બચાવ કરવા નહીં, પણ ખરાબી શું છે તારામાં? કઈ ખરાબી નથી. તો પછી? હા, મને તો તું ગમે જ છે, પણ તારા પપ્પા અને તારા ભાઈના સ્વભાવના લીધે હું તો તને કોઈ દિવસ પૂછી ન શકત કે મને તું ગમે છે ને તારી સાથે મારે લગ્ન કરવા છે. સારું થયું ને મેં વાત કરી. ના કરી હોત તો તું કોઈ દિવસ બોલે તો જ નહીં. સોરી, બાકી ફાઇનલી આઈ લવ યુ.
ઓફિસમાં બરાબરનો ઘસકાવ્યો છે. હવે તો જેને 2 દિવસમાં પૈસા આપીને જ જશે, અને જો પૈસા આપવા ના આવે ને તો આ મકાનનો વહીવટ કરાવી જ નાખવાનો છે. અને એનાથી કાંઈ રૂપિયા થાય નહીં તો પેલા વકીલને કહી દસ્તાવેજનું કામ ચાલુ કરી દે. મેં તો દલાલને પણ બહુ શું છે મારું ઘર છે, મને ફાવે ત્યાં બેસી શકું. જો અત્યારે અમારી જરૂરી વાતચીત ચાલી રહી છે, તું જા. જો દલાલને બોલાવ્યો છે અને મકાન પણ વેચી જ નાખવાનું છે. આ મકાનની કિંમત મને 17 લાખ રૂપિયા કીધી છે. હા તે કાંઈ વાંધો નહીં, 17 લાખ આવે એમાં 8 લાખ, હવે તો લાખ રૂપિયા વ્યાજે ચડી ગયું છે. 9 લાખ આપણા. કહેવાનું જ નહીં 17 લાખમાં વેચાણ થયું છે. વેચાણ 12 લાખનું બતાવીશું, બાકીના રૂપિયા પણ આપણો નફો. બરોબર ને? મારે એક જરૂરી વાત કરવી હતી. દર વખતે એટલે જ કહ્યું મેં આને કે તું જા અહીંયાથી. અમને લોકોને અમારી વાત કરી લેવા દે. આપણી ધંધાની વાત ચાલતી હોય તો અહીં જાની જરૂરી વાત આવે. તારી વાત શું છે જરૂરી કે હાલ જલ્દી? હું આદિત્ય સાથે લગ્ન કરવાની છું. શું વાત કરે છે આ? અરે મગજ બગજ છે કે ચસકી ગયું છે તારું? હા, તારા કરતા તો સારું મગજ જ છે મારી પાસે, બુદ્ધિ છે મારામાં. શું બુદ્ધિ છે? બુદ્ધિ વગરની વાતો કરે છે. ક્યાં એ આદિત્ય અને ક્યાં આપણું ખાનદાન? હા, ક્યારેય સરખામણી પણ ના થઈ શકે. અને તું એની સાથે લગ્ન કરવાની વાતો કરે છે. માની લીધું, આપણે સ્ટેટસ વાળા વ્યક્તિઓ છીએ, આપણું નામ છે, ઇજ્જત છે, માન મર્યાદા મોભો બધું જ સાચું, પૈસાવાળા પણ છીએ. પણ હું જેની સાથે લગ્ન કરીશ એનું પણ એવું જ થઈ જશે ને. એ પણ પછી તો આપણા જેવો જ કહેવા છે ને કે પછી હું આદિત્ય સાથે લગ્ન કરી લઉં ને હું એના જેવી થઈ જઈશ. ફસાવી રહ્યો છે. આ પૈસા ના ચૂકવવા પડે ને એટલા માટેની જ રમત છે આ એની. આ તને બાથમાં લીધી છે. હા જુઓ પપ્પા, જોયું ને? કહેતો હતો ને કે આવા લોકો ઉપર વિશ્વાસ ના કરાય, આના ટાટિયા તોડી નાખાય. અરે પણ દેવાંગ ઈ ભલે ને બોલે, એને બોલવાની ટેવ છે, બકબક કર્યા કરે. એણે એમ કીધું કે હું આદિત્ય સાથે લગ્ન કરવા માંગુ છું, તો મેં આ પાડી દીધી. હું ક્યારે લગ્ન નહીં થવા દઉં. તમે હા પાડો કે ના પાડો એનાથી ફરક નથી પડતો. તમારે આદિત્ય સાથે જે કરવું હોય એને કરી શકો છો, પણ એટલું યાદ રાખજો એ આ ઘરનો થનારો જમાઈ છે. જમાય અને આદિત્ય ક્યારેય નહીં. હા, ટાંટિયા ભાંગી જશે ને એની માને કઈ થઈ જશે ને ત્યારે બેસશે ચૂપચાપ ઘરમાં. કરીને તો બતાવ. પોલીસ સ્ટેશનમાં છે ને અરજી મૂકીને આવીશ કે જો અમને કંઈ પણ થયું કે અમારી આસપાસ કોઈને પણ કાંઈ થાય, એક ખરોચ પણ આવશે ને તો એના જવાબદાર તમે બંને હશો. તું તારા બાપની વિરુદ્ધ જાય. હા, જઈશ ને, કારણ કે મારા પપ્પાએ કોઈ દિવસ સારું કામ કર્યું જ નથી ને. માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે. અરે પણ તારી માટે તો કરતો તો હું. આ મારે ક્યાં ભેગું લઈ જવું છે? તો મારે પણ આવું નથી જોઈતું. કોઈની મહેનતના પૈસા લઈ લેવા, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવો. પૈસા ન હોય ત્યારે તમારી પાસે પૈસા લેવા આવે, અને જ્યારે પૈસા ના આપી શકે તો આવી રીતે ધાક ધમકી આપો છો. અરે માણસ પ્રેમથી પણ પૈસા લઈ શકે ને. એ લોકોનું ઘર ખાલી કરાવવું, સામાન ફેંકી દેવો, ઘરની બહાર કાઢી મૂકવા, આની સિવાય પણ ઘણા રસ્તાઓ છે. અને તમે કયું કાયદેસરનું કામ કરો છો કે બધાના ઘરે જઈને તમે એ લોકોને ધમકીઓ મારો? છે તમારી પાસે કઈ? છે સર્ટિફિકેટ તમારી પાસે? લાયસન્સ છે તમારી પાસે? છે, લાયસન્સ છે અમારી પાસે. જો માનીએ છીએ કે હું અને પપ્પા જે રીતના આ ધંધો કરી રહ્યા છીએ અને જે વહીવટ કરીએ છીએ એ ગેરકાયદેસર છે, પણ આવી રીતે અમારી ઉપરવટ જઈને તારે લગ્ન કરવાની કોઈ જરૂરિયાત નથી. અરે આદિત્ય કરતાંય સારો છોકરો શોધીને લાવીશું. શું ઓકાત છે આદિત્યની? નથી જોઈતો મારે સારો છોકરો. અરે 2 ટક સરખું જમી નથી શકતો. પોતાના ઘરમાં શું આવશે શું નહીં એને ખબર નથી. એ તારા સપના શું પૂરા કરવાનો છે? અને અહીંયા તે દૂધ માંગ્યું છે ને તો ખીર મળી છે, દૂધ કોલ્ડ ડ્રિંક પાયું છે તને. તારા પૈસા ને તારું અભિમાન છે ને એ તારી પાસે રાખ. જો 2 ટકનો રોટલો મને સુખેથી નહીં મળે ને તો કઈ વાંધો નહીં, પણ પ્રેમથી તો મળશે ને. એમ પણ આપણી પાસે એટલા પૈસા છે, શું કામના? કોઈ એકબીજાની સાથે સરખી રીતે બેસીને વાત કરી છે? પૂછ્યું છે કે કઈ દુઃખ છે, સુખ છે, શું છે, કઈ જોઈએ છે? નહીં. પપ્પા હંમેશા એમના પૈસા કમાવામાં રહ્યા, અને તું એમને સાથ આપવામાં. હું આ ઘરની દીકરી છું ને, તમારી દીકરી છું. બસ કાંઈ પણ વસ્તુ હોય ને તો પૈસા ધરી દેશે મને કે હાલે પૈસા. આનાથી તારી જે પણ પ્રોબ્લેમ હોય ને સમાધાન થઈ જશે. પૈસા હંમેશા બધું નથી. અને આ વાત જેથી તમને સમજાશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હું આદિત્ય સાથે લગ્ન કરવાની છું, અને એ પણ આજે. જો સુખેથી અને પ્રેમથી આવી શકો ને તો આવજો લગ્નમાં. બાકી હું સમજી લઈશ કે મારો ભાઈ અને મારા પપ્પા બંને મરી ગયા છે. અરે ભીખ માગવી પડશે તારે. શું પપ્પા, આમ જોવા જઈએ ને તો એની વાત પણ સાચી જ છે.
જો કાયદેસર પોલીસ સ્ટેશનમાં જઈને કેસ થશે ને તો આપણે જ આવીશું ગુનામાં. હા પણ આપણે જે રીતના એને ઘરની બહાર કાઢ્યો છે અને જે રીતના ઉઘરાણી કરી રહ્યા છીએ ને એ રસ્તો બહુ જ ખરાબ છે, ખોટો પણ છે. હા જો. છે તો બધું ખોટું છે. આદિત્યની પાસે બધા પુરાવાઓ હશે. જો એ પુરાવાઓ રજૂ કરી દેશે ને તો આ જે ધંધો કરી રહ્યા છીએ ને એ પણ બંધ થઈ જશે અને અધૂરામાં પૂરું. હા મગજ, જે મગજ કહેવાય ને એ મગજ તરીકે આપણી બેન એની સાથે છે. એટલે હવે કાંઈ ઊંધા છતું થાય ને પહેલાં રાજી ખુશીથી આ લોકોના લગ્ન કરાવી દો. આ સીધી વાતે ખસ કાઢો. તારી વાત માનવામાં તો આવે છે,